ચાલો આગળ વધીએ. તો આજે આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે? તો કે સર આજે આપણે શરૂઆત કરવાની છે કોષ્ટાંતરીથી. તો કઈ કાલમાં કઈ ડાઉટ હોય તો બોલી જાઓ ફટાફટ. ચાલો કોષ્ટાંતરી આવી ગયું? હા આવી ગયું. હા હે તરબોળ. તરબોળ એટલે કે તું એક તપેલી લે, એમાં પાણી ભર ને એમાં ચમચી નાખી દે એટલે પાણીથી ચમચી છે તરબોળ હોય એમ કહેવાય. ખબર પડી? ગુજરાતી છે પ્યોર. તમને પડે છે કે નથી પડતી? એવી રીતે વંદાનું એનું શરીર આપણે જ્યારે ભણશું ત્યારે આખા શરીરની અંદર એનું હિમોલિમ્ફ ભરેલું હોય, એની અંદર છે એનું જઠર, આપણે શું કહેવાય અન્નસંગ્રહાશય છે, માલપીધ્ય નલિકા છે, એનું હૃદય છે, એ બધું એની અંદર તરતું હોય એટલે એને શું કહેવાય? તરબતોર કહેવાય. તરબતો શું કે હું બોલ્યો તો તું? તરબોળ. તરબોળ કહેવાય, તરબોળ. બરોબર. ચાલો કોષ્ટાંતરી સમુદાય છે. પેલા તું આમ કેમ વયું ગયું? તો અહીંયા રે. ચાલો કોષ્ટાંતરી સમુદાય છે. ઇંગ્લિશને યાદ રાખવાની જરૂર નથી. કઈ જગ્યાએ હોય છે? તો કે સર મુખ્યત્વે દરિયાઈ છે અને જલજ જ છે. જમીન ઉપર જોવા મળે નહીં. સ્થાયી હોય અથવા તો મુક્ત રીતે તરતા હોય. ટ્રાન્સપરન્ટ ઘણી વખત હોતા હોય. જેલીફિશ જોઈ છે? નામ સાંભળ્યું? જેલીફિશ. જેલીફિશ ના ડો ને તરત તમને શોર્ટ લાગે એવું લાગે. એટલે આમ તો સીલ જે માછલી છે એ આપણને કરંટ આપે, પરંતુ આ જે જેલીફિશ હોય એની અંદર શું હોય કે એવું રીતનું ઝેર હોય. તમે એને ટચ કરો તો તમને કરંટ લાગે અથવા તમે મરી જાવ એવું પણ તમને થઈ શકે. જેલીફિશ આપણને એમ જોવામાં બહુ સારી લાગે પણ એ બહુ ઝેરી હોય ને બતાવી નહીં, ટ્રાન્સપરન્ટ હોય. ચાલો અરીય સમિતિ ધરાવતા. ડાઉટ છે? ચાલો દંશક એટલે કે આ નામ આપ્યું છે દંશક હોય, શું કામ આપ્યું છે? તો કે સર દંશ આપે. આપણે ખબર સાપે ડંખ માર્યો એવું કહી શકીએ, એને દંશ વચાતું હોય એટલે ઈ દંશક નામ. એની અંદર સૂત્રાંગો એટલે કે ટેન્ટેકલ્સ આવેલા હોય અને શરીર ઉપર છે એ ડંખાગીકાઓ આવેલી હોય છે. જો તમને બતાવું ટેન્ટેકલ્સ અને ડંખાગીકાઓ. તમારું ડાયાગ્રામ બુકની અંદર આ હશે છે. તો એમાં જો આ ટેન્ટેકલ લખ્યું છે. લખ્યા છે કે નથી લખ્યા? તમારી ડાયાગ્રામ બુકની અંદર ક્લિયર બતાવશે. આમાં બ્લર થઈ ગઈ છે કેમેરામાં. દોરડા જેવું છે ને એ. આજે આ લાંબુ લાંબુ બતાવે છે એ. ખબર પડી ગઈ? બીજું જો અહીંયા નીચેની સાઈડ ક્નિડોસાઇટ લખ્યું છે. ક્નિડોસાઇટ બતાવે છે? ક્નિડોસાઇટ તમારામાં એ શું છે? એ ડંખાગીકા છે. એ શોટ આપે એવું કામ કરે. એ કઈ જગ્યાએ હોય? તો કે આ બહારની બાજુ એ જે આ જે આડછેદ લીધો છે ને આનો આડછેદ લીધો છે ને એટલો ભાગ છે દર્શાવેલો છે એની. એટલો ભાગ દર્શાવેલો છે એટલે આ બહારની સપાટી આપણને કોણ જોવા મળે? તો કે ક્નિડોસાઇટ જોવા મળે. ખબર પડી? એ શું કરે? શોટ આપે અથવા તો ઝેર કરે. આ આકૃતિ વિશે ચર્ચા કરવાની છે, હમણાં આવી આપણે આની ઉપર. અથવા તો બીજું શું ધરાવે છે? ક્નિડોસાઇટ ધરાવે છે. આખું વાક્ય વાંચો. દંશક નામ કોના ઉપરથી પડ્યું? એ સૂત્રાંગો અને શરીર ઉપર રહેલી ડંખાગીકાઓ અથવા તો ડંખ કોષો કહેવાય છે અથવા તો સૂત્રાંગ કોષો કહેવાય છે, એનામાંથી ઉદ્ભવેલો છે. સૂત્રાંગોનો આધાર સાથે જકડાઈ રહેવા માટે, સંરક્ષણ અને ભક્ષકને પકડવા માટે ઉપયોગ કરે છે. એટલે કે એ શું કરે છે? સૂત્રાંગો ઉપર હતા, કેવા હતા? તરતા હોય એવું રતક નહીં. તો એને શિકારને પકડવો એ કોનાથી પકડી શકે? તો કે સર આ સૂત્રાંગોની મદદથી છે એ પકડે છે. અને બીજું શું કરે છે? તો કે સંરક્ષણ માટે કોઈ આવ્યો એટલે આપણે શું કીધું? કરંટ લાગે અથવા તો શોટ લાગે એવું લાગે કે ન લાગે? અથવા તો એ આપણા શરીરની અંદર ઝેર મુક્ત કરે. કોની માટે? તો કે સર સંરક્ષણ. એને એમ થાય કે આ મને મારી નાખશે એટલે સામે શું કરે? ડંખાગીકાથી એને કરંટ આપે. દંશકો અથવા તો કોષ્ઠાંતરીઓ જે છે કેવું આયોજન ધરાવે? તો કે સર પેશી સ્તરીય આયોજન ધરાવે છે. એની અંદર અંગ આવેલું હોતા નથી અને દ્વિગર્ભ સ્તરીય છે. એટલે કે એ જ્યારે નિર્માણ પામતું હશે ત્યારે એનું આખું શરીર છે કોષોના 2 સ્તર એટલે કે જે દ્વિગર્ભ સ્તર આપણે જોયા હતા એમાંથી નિર્માણ પામે. આથી એને દ્વિગર્ભ સ્તરીય કહેવાય. તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા છે ધરાવે છે. જે પાચન કેવું હોય છે? બહિર્કોષીય અને અંતરકોષીય કણ હોઈ શકે. ભાઈ આ જો અધોમુખ એટલે શું થાય? નીચેની બાજુએ મુખ ધરાવતું આંતર પરિવહન ગુહા.
આંતર પરિવહન ગુહા કઈ જગ્યાએ છે? જો આ વચ્ચે તમને કેવિટી દેખાય છે, એ કેવી કેવિટી છે? તો કે એને તે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી કહેવાય, જેનું ગુજરાતી નામ તમને આપ્યું છે. પણ અધોમુખ એટલે તો સર નીચે થાય. તેમાં બે પ્રકારના છે, શું આવેલા હોય? તો કે સર બે પ્રકારે એની અંદર મુખ આવેલા હોય. અમુક જે છે એમાં મુખ છે એ નીચેની બાજુએ હોય, અમુક છે એ ઉપરની બાજુએ હોય છે. આ કેવું લાગે? જો તો છત્રી જેવું લાગે કે નહીં? આ છત્રી જેવું લાગે. તો કે આને શું કહેવાય? તો કે સર આને છત્રક કહેવાય. આને શું કહેવાય? તો કે જો આ પુષ્પ જેવું લાગે, આ વજ્રપત્ર હોય એવું લાગે જ નથી લાગતું? તો આને પુષ્પક કહેવાય. અમુક છે પુષ્પક જેવું ધરાવે, અમુક છે એ કેવું ધરાવે? છત્રક જેવું. અને અમુક એવા પણ કોષ્ઠાંતરીમાં જોવા મળે છે જેમાં આમાંથી આમાં આમાંથી આમાં શું થાય? અલ્ટરનેશન થાય. આપણે કેમ વનસ્પતિ જન્યુજનક બીજાણુજનક આવતું હતું એમ અલ્ટરનેશન થતું હતું ને, એમ અમુક એવા કોષ્ઠાંતરી છે જેની અંદર આમાંથી આમાં શું થાય? અલ્ટરનેશન થાય. હવે એક વસ્તુ ખાસ યાદ રાખો, અહીંયા જો શું લખ્યું છે? જેલીફિશ લખ્યું છે કે નથી લખ્યું? તમારા પાછળના ઉદાહરણ છે ને ત્યાં જેલીફિશ લખેલું નથી. જેલીફિશ લખેલું નથી. એટલે તમને એમ પૂછે જેલીફિશ નીચેનાથી કયા સમુદાયનું પ્રાણી છે? તો આપણે ડાયરેક્ટ એમ જ લખી નાખીએ કે મત્સ્યની અંદર આવતું હોય. કેમ? જેલીફિશ, FISH, ફિશ એટલે તો મત્સ્ય થાય, એટલે નહીં આવતું હશે. ભાઈ એવું નથી. ક્યાં આવે છે ભાઈ? તો કે કોષ્ઠાંતરીની અંદર આવે છે. ખબર પડી? તો તમને એમ પૂછે છત્રક એટલે શું? છત્રી જેવું બતાય છે, એટલે જો આ છત્રી જેવું. હવે આમાં જો આમાં મુખ ક્યાં હતું? ઉપરની બાજુ એ છે કે નહીં? આપણે પાછળ જોયું હતું કે નહોતું જોયું? હમણાં ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી જોઈ હતી, એમાં મુખ ઉપરની બાજુ હતું. આમાં મુખ કઈ બાજુ છે? ઉપરની બાજુ છે. જ્યારે આમાં મુખ કઈ બાજુ છે? ખબર પડી? ચાલો, એટલે ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી એટલે શું? કોષ્ઠાંતર ગુહા એટલે શું? ખબર પડી? તમારા ટેક્સ્ટ બુક આપણે ડાયાગ્રામ બુકની અંદર તમને આકૃતિ આપેલી છે. એમાં કેટલાક કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જેવા કે પરવાળા, પરવાળાને શું કહેવાય? કોરલ્સ. પરવાળા પણ અહીં છેલ્લે આપ્યા નથી. તમને એવો ક્વેશ્ચન પૂછ્યા કે પરવાળા નીચેનાથી શેમાં સમાવેશ છે? તો કેમાં આવશે? કોષ્ઠાંતરી. જો એમાં પાછું બોલ્ડ અક્ષરની અંદર છે ને? બોલ્ડ અક્ષર છે. બોલ્ડ અક્ષર તો આપણે કીધું ખાસ યાદ રાખવાના. આ પરવાળા કેલ્શિયમ કાર્બોનેટનું અંતઃકંકાલ ધરાવે છે. કેલ્શિયમ કાર્બોનેટ કેમ લખાય ભાઈ? CaCO3 લખાય. આવડે ને? આને કાર્બોનેટ કહેવાય, આને કેલ્શિયમ કહેવાય. આ +2 હોય, આ -2 હોય. આપણે છે કેમેસ્ટ્રીમાં જવાનું નથી, પણ કેલ્શિયમ કાર્બોનેટ એટલે યાદ રહેવું જોઈએ. કોષ્ઠાંતર સમુદાયના પ્રાણીઓ જેવા કે પુષ્પકે હોઈ શકે અથવા તો છત્રક પણ હોઈ શકે છે. એટલે કે બે પ્રકારના દૈહિક સ્વરૂપો ધરાવે છે. પહેલું જે છે એટલે કે પુષ્પક છે, એ કેવું છે? તો કે એ સ્થાયી અને નળાકાર સ્વરૂપ જે છે એ હાઇડ્રા છે. હાઇડ્રાને પાછું જો બીજું નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? તો ક્યારેક હાઇડ્રા લખે, ક્યારેક જળવ્યાળ લખે. જળવ્યાળ હોય તો ટકો ખંજવાળવાનો નોબત આપણે આવી જોવે નહીં. માનો કે તમે આમાંથી તમને સર્જરીની અંદર કોકે મૂકી દીધા, સર્જરી જોવા માટે મૂકી દીધા, તમને શું ખબર પડે? કઈ ખબર? ડોક્ટર કંઈ કાપતો હોય, શું કાપે છે, કઈ રીતે, કયા લેયરથી કયા લેયરમાં ટાંકા લે છે, કઈ ખબર પડે? ન ખબર પડે ને? એની માટે શું કરવું પડે? તમારે વાંચીને જવું પડે કે ન વાંચીને જવું પડે? તો તમારે નીટનો પેપર તમે હાથમાં લ્યો ને તે દિવસે એમ ન થાય ને કે મારે આમાં શું કરું, એના માટે આપણે આટલા મહિના ભણવાનું છે. નીટનું પેપર હાથમાં આવે ત્યારે એમ ન થવું જોઈએ કે આમાં મારે શું કરવાનું, બધી તૈયારી કરીને જવું પડે. એટલે આપણે અત્યારે ભણીએ છીએ, એટલું યાદ રાખજો. ચાલો, હાઇડ્રાનું બીજું નામ શું છે? જળવ્યાળ. બીજું કોનું ઉદાહરણ છે? તો કે સર સમુદ્ર ફૂલ છે. સમુદ્ર ફૂલનું બીજું નામ છે એડેમ્સિયા. યાદ રાખજો, યાદ રાખો. એડેમ્સિયા વગેરે જેવા પ્રાણીઓમાં બીજું સ્વરૂપ જોવા મળે જે છત્રી આકારનું છે ને મુક્ત રીતે તરતું સ્વરૂપ જે છે એ કેવું છે? જેલીફિશ જેવું છે. જેલીફિશને શું કહેવાય? ઓરેલિયા. કેટલાક એવા કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે કે જેમાં બંને સ્વરૂપો અસ્તિત્વમાં છે, એટલે કે એમાં એકાંતર જનન જોવા મળે છે, એટલે કે મેટાજીનેસિસ દર્શાવે છે. એટલે કે પુષ્પક દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ થાય અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થાય. હવે આ જો કોના દ્વારા કોની ઉત્પત્તિ ને ક્યાં પ્રજનનથી થાય ખાસ યાદ રાખજો. છત્રકો ક્યાં હતા? પેલા છે ઈ કે બીજા છે ઈ?
છત્રી કઈ લાગે? આ લાગે કે આ લાગે? પેલું છે ઈ. આ કોણ છે? છત્રક. આ કોણ છે? કોનું માઇક ઓન છે? હવે જેનું માઇક ઓન હશે ને એનું કાઢી મૂકીશ. છત્રકમાંથી પુષ્પકમાં ને પુષ્પકમાંથી છત્રકની અંદર શું થાય? તો કે સર એકાંતર જનન થાય. પણ જો કેની કઈ રીતે થાય? પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ થાય. એટલે કે પુષ્પક દ્વારા અલિંગી પ્રજનનથી કોની ઉત્પત્તિ થાય? તો કે સર છત્રક. અને છત્રક દ્વારા લિંગી પ્રજનનથી કોની ઉત્પત્તિ થાય છે? તો કે સર પુષ્પક નહીં થાય. આવું બધામાં જોવા મળે કે અમુકમાં જોવા મળે છે કે જેમાં બંને સ્વરૂપો છે એ હાજર હોય છે. સર એવું કોઈ એક્ઝામ્પલ છે? હા છે ને. કોણ છે? તો કે ઓબેલિયા. યાદ રાખજો. ઓબેલિયા કેની અંદર આવે? તો કે સર કોષ્ટાંતરી સમુદાયની અંદર આવે. અને એ એવા છે જેમાં છત્રક અને પુષ્પક બંને આપણને જોવા મળે છે. પુષ્પકના એક્ઝામ્પલ ખાલી હોય તો પુષ્પ જેવું કોણ બતાવે? તો કે સર હાઇડ્રા બતાતો એટલે કે જળવિયાળ છે. અને છત્રી જેવું કોણ બતાય? તો કે સર જેલીફિશ. યાદ રહી જશે. ઓરેલિયા અને ઓબેલિયામાં બે ભેગું નહીં કરી દેતા. ચાલો હવે નીચે આવે છે એ ખાસ યાદ રાખો. ક્યાં ક્યાં એક્ઝામ્પલ છે? તો એક છે ફાયસેલિયા. ફાયસેલિયાને શું કહેવાય? તો કે પોર્ટુગીઝ મેન ઓફ વાર કહેવાય. આ બે નામ યાદ રાખો. ફિરંગી મનવાર યાદ ન રાખો તો હાલશે. હું છે ને ઇંગ્લિશ એનસીઈઆરટીમાં જે હોય તમને કહેતો જાઉં છું. તો આપણે ફાયસેલિયા યાદ રાખવાનું છે ને પોર્ટુગીઝ મેન ઓફ વાર યાદ રાખવાનું. ફિરંગી મનવાર ન યાદ રાખો તો હાલશે. ખબર પડી? પછી બીજું કોણ છે? સમુદ્ર ફૂલ. જેને શું કહેવાય? એડમસિયા. આવ્યું હતું કે નહોતું આવ્યું? તે એડમસિયા અથવા તો સી એનિમોને. આ ખાસ યાદ રાખો. ગુજરાતીમાં સમુદ્ર ફૂલ આપે તે નો આપે. બરોબર. પછી છે પેનાટુલા. એનું બીજું નામ છે સી પેન. યાદ રાખજો. બંને યાદ રાખવાના છે. કેમ યાદ રાખવું? તો પેનાટોલામાં કોણ આવે? પી આવે. આમાં શું આવે? પી આવે. સી પેન એટલે કે પેનાટુલા. યાદ રાખો. પછી ગોગોર્નિયા જેને સી ફેન તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે છે મિડ્રીના બ્રેન કોરલ તરીકે ઓળખવામાં આવે છે. આ બે યાદ રાખવાના છે. ખાલી આમાં યાદ હું નથી રાખવાનું? ફિરંગી મનવાર ને સમુદ્ર ફૂલ યાદ નથી રાખવાનું. બાકી ફાયસેલિયા, એડેમસિયા, સી એનિમોને, સી પેન, સી ફેન, ગોગોર્નિયા, બ્રેન કોરલ અને મિડ્રીના. એટલું યાદ રાખો. બરોબર. સર ડંખાગીકા કેવી બતાય? તો આવી બતાય. ખાલી એટલું યાદ રાખવાનું કે ડંખાગીકાનું આ છે આકૃતિ. ક્લિયર? બીજું કઈ યાદ ન રાખો તો હાલશે. ડંખાગીકા કેવી બતાય? તો આવી બતાય. ક્લિયર? આમાં ડાઉટ છે કઈ? કોણ આવ્યું હવે? આ તો ભણી ગયા ને. આમાં ખાલી કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? ક્નિડોસાઇડ એટલે કે ડંખાગીકા યાદ રાખવાનું છે. ટેન્ટેકલ એટલે કે સૂત્રાંગો યાદ રાખવાનું છે. ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી એટલે સામે ઓલા શબ્દ આવ્યા એટલે કેવું હોય ઇમેજિનેશન થાય એટલે આ બતાવ્યું છે. કૂતરો બોલે એટલે કૂતરો તો યાદ રહે કેટલા વર્ષથી જોયેલો છે એટલે હવે આ ડંખાગીકા આવે એટલે હું આવવું જોઈએ. સૂત્રાંગો એટલે હું આવવું જોઈએ. ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી એટલે હું તો આ યાદ આવું છું. બરોબર છે. ચાલો આગળ. કોણ આવ્યું ભાઈ? ટીનોફોર આવ્યું. ટીનોફોરા આમથી યાદ રાખવું પડે કેમ કે ટીનો પ્લાન આવે એની અંદર. એટલે કંકક ધરા. કંકક ધરાની અંદર શું હોય? સી વોલનટ. વોલનટ એટલે અખરોટ થાય. અખરોટ ખાવાનો અખરોટ નહીં, આ પાણીમાં હોય એવું. અને કોમ્બ જેલી તરીકે ઓળખાય છે. આ પ્રાણીઓ કેવા છે? સંપૂર્ણ દરિયાઈ મીઠા પાણીની અંદર જોવા જ નથી મળતા. વિચ ઓફ ધી ફોલોવિંગ એનિમલ કેન સી ઓનલી સી? એવું પૂછે કે ખાલી દરિયાની અંદર જ જોવા મળે, બીજે ક્યાંય જોવા ન. તો હું યાદ રાખવાનું? કંકક ધરા યાદ રાખો. આવશે હજી આગળ અમુક કે જે ખાલી ખારા પાણીની અંદર જોવા મળે, મીઠા પાણીની અંદર ન જોવા મળે, જેવી કે કાચથી મત્સ્ય આવશે. પણ તો આ એક યાદ રાખજો કે સંપૂર્ણ દરિયાઈ છે, મીઠા પાણીની અંદર જોવા મળતું નથી. આપણે પેલું ભણ્યા હતા કોણ હતું? સૌથી પહેલું સમુદાય. એમાં મીઠા પાણીની આવી હતી ને એક યાદ રાખવાની. આમાં એકે મીઠા પાણીનું નથી આવતું એટલે ખાસ યાદ રાખજો. બાજુમાં લખી નાખજો કે આ ખૂબ હાઇલાઇટ કરી નાખજો. સંપૂર્ણ દરિયાઈ આ કંકક ધરો વાંચતો એટલે આવું જ જોઈએ. અરીય સમિતિ હોય ઘણા બધા
અક્ષે તમે કાપી શકો, સરખા ભાગ કરી શકો. દ્વિગર્ભસ્તરીય છે, પેશી સ્તરીય આયોજન ધરાવતા સજીવો છે. શરીર એ પક્ષ પરની કંકત તકતીઓ એટલે કે કોમ્પ્લેટ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે. 1 2 3 4 5 6 7 8 છે પ્લેટ. આ એક પ્લેટ, બીજી પ્લેટ, ત્રીજી પ્લેટ, ચોથી પ્લેટ, પાંચમી પ્લેટ, છઠ્ઠી, સાતમી, આઠમી. ક્લિયર? જે પ્રચલનના મદદરૂપ થતી હશે. બહિર્કોષી અને અંતઃકોષી એમ બંને પ્રકારનું પાચન થાય છે. ઓલામાં પણ બંને પ્રકારનું પાચન હતું, ખબર છે ને? બીજું એક ખાસ યાદ રાખજો, જૈવિક પ્રદીપ્યતા બાયોલ્યુમિનેન્સ એટલે કે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ એ ધરાવે છે. કોષાંતરીમાં તો આવું કંઈ હતું નહીં, સછિદ્રમાં પણ હતું નહીં. કયા પ્રાણીની અંદર આવ્યું ભાઈ? કંકક ધરાની અંદર આવ્યું. તેઓમાં લિંગ ભેદ જોવા મળતો નથી, ઉભયલિંગી છે. ફક્ત લિંગી પ્રજનન જ કરે છે. આમાં આ એક ખાસ યાદ રાખવા જેવું. ઓનલી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે, બીજું કંઈ થતું નથી. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન નથી થતું. ફલન કેવું છે? બાહ્ય ફલન. કઈ જગ્યાએ રે ભાઈ? પાણીમાં, એટલે પાણીમાં અંદર ફલન કરશે. અને પરોક્ષ ગર્ભ વિકાસ. પરોક્ષ ગર્ભ વિકાસ એટલે શું? જેમાં અંતઃફલન થાય, અંતઃફલન થાય એટલે એ કઈ હોય? માતાના ગર્ભની અંદર હોય, એટલે એનો વિકાસ કેવો થાય? પ્રત્યક્ષ થાય. જ્યારે આમાં વિકાસ કેવો થાય? પરોક્ષ થાય, બહાર થાય છે. એટલા માટે એને બહારથી કોઈ પોષણ આપતું નથી, એને જાતે પોષણ લે. એક્ઝામ્પલ પ્લ્યુરોબ્રેન્કિયા અને ટીનોપ્લાના. આમાં ઇંગ્લિશ વર્ડ કયો, ગુજરાતી કયો, બે એક જ છે, એટલે કાંઈ આમાં બીજું કંઈ ડિફિકલ્ટી નથી. નીચેનાથી કોણ છે જૈવ પ્રદીપ્યતાનો ગુણધર્મ ધરાવે છે? ટીનોપ્લાના, પ્લ્યુરોબ્રેન્કિયા, જેલીફિશ કે આપણે એ અને બી બંને? એ અને બી બંને. ચાલો, આમાં કઈ બીજું કઈ ડાઉટ છે? કંકક ધારાનું ઉદાહરણ, આ કોનું ઉદાહરણ છે એવું જ પૂછી શકે. તેમાં લખી નાખે ટીનોપ્લાના, પ્લ્યુરોબ્રેન્કિયા. કોણ છે ભાઈ? આ મહાશય કોણ છે? પ્લ્યુરોબ્રેન્કિયા છે, ટીનોપ્લાના નથી. ડાઉટ હતો એમાં કઈ? જોઈ લો, વાંચી લ્યો. ડાઉટ હોય તો બોલો. હજી કહું છું, બધાને સમજાય છે ને? બોલજો. પછી આખું બાયોલોજી પૂરું થાય પછી કહેતા નહીં મને નથી સમજાતું કાંઈ. પર્ટિક્યુલર પૂછવું પડશે. હાલો, આ હિરલે તો હા પાડી દઈએ, સમજાય છે. પછી કોણ છે? હા, સુરભી. હા, પિનલનું આવી ગયું. પછી હિમાંશુનું આવી ગયું. તુષાર, સત્યમ, અરે સંતોષ. ગયા વખતે છે ને એક સત્યમ નામનો છોકરો હતો, એટલે આ સંતોષ ને સત્યમ જ કહેવાય છે. પ્રકાશ, ઉઝમા. ઓકે, ચાલો. જાદવ આગળ. પૃથુકૃમિ, પ્લેટી હેલ્મેટ્સ કેવા છે? તો કે સર ફ્લેટ છે, ચપટા છે. જો ચપટું બતાવી, યકૃતકૃમિ બતાવી છે ચપટું. ચાલો, ચપટા છે એટલે એને શું કહેવાય? પૃથુકૃમિ કહેવાય. અને પૃષ્ઠવક્ષીય. પૃષ્ઠવક્ષીય એટલે પૃષ્ઠ એટલે પાછળ, વક્ષ એટલે આગળનો, એટલે કે પૃષ્ઠ અને વક્ષ બાજુએથી કેવા હોય છે? પહોળા હોય છે, ચપટો દેહ ધરાવે છે. આથી એને ચપટા કૃમિ કહેવાય. તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળે છે. મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓની અંદર જોવા મળતા કેવા છે? પરોપજીવી. પરોપજીવીના બે પ્રકાર હોય. ક્યાં ક્યાં? એક તો શરીરની અંદર જીવે, શરીરની બહાર જીવે. શરીરની અંદર જીવતા હોય એને અંતઃપરોપજીવી કહેવાય. બહાર જીવે એને બાહ્ય પરોપજીવી કહેવાય. આ લાઈન પાછી ચેપ્ટર નંબર 12.13 ની અંદર આવશે. પરોપજીવન જ્યારે ભણશું ને ત્યારે આવશે. એટલે કેવા છે? બાહ્ય પરોપજીવી કે અંતઃપરોપજીવી? તો આપણને ખબર પડી જાય ને કે આ બધા યકૃત કૃમિ છે, યકૃતની અંદર આટા મારતું હશે ક્યાં, એ અંદર દે છે એટલે અંતઃપરોપજીવી. કેવા છે? દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આગળ હતું અસમમિતિ, પછી આવ્યું અરીય સમમિતિ, પછી પાછું અરીય સમમિતિ આવ્યું. આ કેવું છે? દ્વિપાર્શ્વ. કાંઈ એમાં યાદ રાખવાનું, યકૃત કૃમિ બતાતું હોય ખબર પડી જાય, બે ભાગ થાય, ડાબુ અને જમણો, એટલે દ્વિપાર્શ્વ સમમિતિ આવશે. ગર્ભસ્તર ચેન્જ થઈ ગયું, યાદ રાખજો.
ક્યુ ગર્ભસ્તર આવ્યું ભાઈ? આની પહેલા ક્યુ હતું, દ્વિગર્ભસ્તર એટલે 2 લેયર વાળો, આ 3 લેયર. અદેહ કોષ્ટી છે, વચ્ચે સ્પેસ હોય નહીં. પાચન નળી એટલે કે ગટ અને આપણી શરીર દિવાલ એની વચ્ચે જગ્યા હોતી નથી. અંગ સ્તરીય આયોજન ધરાવે છે એટલે કે અંગો આવેલા હોય, પણ કેવા અંગો હોય? પૂર્ણ વિકસિત થયેલ ન હોય, પ્રારંભ છે. એટલે પરોપજીવીઓ એટલે શું કરવું પડે? ક્યાંક તો અંગો હોવા જાય ને પોષણ મેળવવા માટે. ક્યાં ક્યાં હોય? અંકુશો ધરાવે એટલે, અને ચૂસકો ધરાવે. જો આ બતાય છે ચૂસક છે, બતાય છે અહીંયા. ત્યાંથી શું કરે? પોષણ મેળવી રાખે. અમુકની અંદર અંકુશો આવેલા હોય, હૂક આવેલા હોય, એનાથી પોષણ મેળવતા હોય. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાં સીધા જ પોષક દ્રવ્યનું શોષણ કરે. એટલે કે આ જે સપાટી હોય ડાયરેક્ટ પાચન નળી હારે જોડી દીધી હોય, અથવા તો કંઈક પોષણનો સ્ત્રોત હોય ત્યાં જોડી દીધી હોય, ત્યાંથી આખી શરીર એની જે દિવાલ હોય ત્યાંથી શું કરે? રાખે, પોષણ લીધે રાખે. જ્યોત કોષો કહેવાતા વિશિષ્ટકરણ પામેલા કોષો છે. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનની અંદર મદદરૂપ થાય છે. ભાઈ આપણી કિડની શું કામ કરતી હતી? તો કે સર નકામો કચરો હોય એને લોહીમાંથી વીણતું હતું, પ્લસ પોટેશિયમ સોડિયમ એવા આયોનોનો છે બેલેન્સ જાળવતું હતું. એને લીધે પાણીનું બેલેન્સ પણ રહે. જો વધી જાય તો બધું પાણી ક્યાં આવી જાય? લોહીની અંદર વહી જાય. એને લીધે બીપી બ્લડ પ્રેશર વધી જાય. એવું બધું થતું હતું કે ન થાય? એટલે આશ્રુતિ નિયમનનું કામ કોણ કરતું હતું? કિડની. ફિલ્ટરનું કામ કોણ કરતું હતું? તો કે સર કિડની કરતું હતું. તો અહીંયા શું છે? એ બંને કામ કોણ કરશે? જ્યોત કોષો. જ્યોત કોષો એટલે ઇંગ્લિશમાં ફ્લેમ સેલ કહેવાય. કેવા હોય? તો કે આવો હોય, ફ્લેમ જેવું બતાય છે. ડાયાગ્રામ બુકની અંદર આકૃતિ હશે, છે ફ્લેમ જેવું. આ બધું ડિસ્ક્રિપ્શનનું કાંઈ કામ નથી. ફ્લેમ જેવું બતાવે છે એટલે ફ્લેમ સેલ હોય. કઈ સ્લાઇડ ઉપર હતું? તો કે સર પૃથુકૃમિમાં હતો. એટલે હવે યાદ રહી જાય, પૃથુકૃમિમાં કોણ આવે? ફ્લેમ સેલ આવે. લિંગ ભેદ નથી એટલે કે હજી ઉભયલિંગી હાલે છે. ફલન કેવું છે? જો ફલન ખાલી અંદર થાય છે, એનો અર્થ એવો નથી કે વિકાસ કેવો હોય? અંદર થાય. ફલન થઈ ગયું પછી બહાર આવી જાય. ઘણી ડીમ્ભી અવસ્થાઓ દ્વારા વિકાસ પામે. એક્ઝામ્પલ, પ્લેનેરિયા ઊંચી પુનઃ સર્જન ક્ષમતા છે ધરાવે છે. એટલે કે રીજનરેશન. રીજનરેશન આપણે ભણી ગયા કે નહીં ભણી ગયા? ચેપ્ટર નંબર 1 માં બોલો, જેને યાદ હોય. રીજનરેશન એટલે શું થાય? કયો પેલા. અવખંડન પામી ગયા હોય એટલે એ પોતાના જે ખૂટતા કોષો હોય એ શું કરે? કોષ વિભાજનથી પાછા બનાવી લે. તેને રીજનરેશન કહેવાય. ગરોળીની પૂંછડીની અંદર રીજનરેશન ક્ષમતા હોય. ગરોળીની પૂંછડી કપાઈ ગઈ હોય ને તો એને પાછી નવી પૂંછડી ઉગે. આપણા લીવરની અંદર રીજનરેશન ક્ષમતા છે. અમુક લીવરનો ભાગ તમે કાપી નાખો તો ઘણા સમય પછી પાછો લીવરનો ભાગ બની જાય. ખાલી લીવર પાસે જ છે આપણા શરીરમાં. એક્ઝામ્પલ, પટ્ટીકૃમિ જેને ટેપવર્મ કહેવાય અથવા તો ટીનિયા કહેવાય. યાદ રાખજો, ટીનિયા શબ્દ એમસીક્યુમાં ઘણી વખત આવે છે. ને લીવર ફ્લગ અથવા તો ફેસિઓલા, એ યાદ રાખવું. યકૃતકૃમિ ફેસિઓલા આવશે 12.8 ચેપ્ટરમાં. ચલો જોઈ લો, ડાઉટ હોય તો બોલ. આ પટ્ટીકૃમિ છે. પટ્ટી 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 બતાય છે એટલે આ યકૃતકૃમિ છે. તો યાદ રહી જાય ને? જોઈ લો પછી મને કહો. હા, ફેસિઓલાઈ છે અને ટીનિયાઈ છે. કઈ હશે જાતિ? પ્રજાતિ. પ્રજાતિ છે, બરોબર. કેમ ખબર પડી પ્રજાતિ છે? બોલો તો. હા, આમાં ઘણી જગ્યાએ એવું હશે હજી, એ હું સુધારાવીશ તમને કે એમાં એ જાતિનું નામ હોય તો એ તે શું કરેલું હોય? પેલો અક્ષર કેપિટલનો લખ્યો હોય. ઇંગ્લિશ એનસીઈઆરટીમાં એમનો લખ્યો હોય, આમાં લખ્યું હોય. તે કંઈક સેન્ડ કર્યો તો શું કહે છે? આમાં જો, આમાં પ્લ્યુરોબ્રેકિયા અને ટીનોપ્લાના બંને કેવા છે? સાયન્ટિફિક નેમ છે. આમાં કોણ કોણ છે?
તો ગોગોર્નિયા છે ને એ સાયન્ટિફિક નેમ છે, મિડરીના છે એ પણ સાયન્ટિફિક નેમ છે, અને પેન્નાટુલા છે એ પણ સાયન્ટિફિક નેમ છે. અહીંયા ફાયસેલિયા સાયન્ટિફિક નેમ છે. અંડરલાઈન કરી નાખો જે બોલ્યો એ. ફાયસેલિયા, પછી એડેમ્સિયા, પેન્નાટુલા અને મેડ્રીના અને કોગોર્નિયા એ સાયન્ટિફિક નેમ છે. પરંતુ આમાં આપણે ગુજરાતીમાં લખ્યો એટલે આપણને આમ ખબર ન પડે. અહીંયા આપણે શું કરવાનું, અંડરલાઈન કરી નાખવાનું એટલે આપણને ખબર પડી જાય. રૂલ હતો ને કે હસ્તલિખિત નામ હોય તો અંડરલાઈન કરવી. ચલો આગળ વધી. હવે કયા કૃમિ હતા સર? આ પટ્ટી જેવા બધા હતા એટલે પટ્ટી કૃમિ, અથવા તો ચપટા કૃમિ, અથવા તો પૃથુ કૃમિ. હવે બીજા આવે છે ગોળ કૃમિ. કેવા છે? એનો આડો છેદલ્યો એટલે ગોળ બતે, આથી એને ગોળ કૃમિ કહેવાય. તેનું સાચું નામ છે સૂત્રકૃમિ. કેવા છે? મુક્તજીવી છે, જલજ છે, સ્થળજ છે, અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પરોપજીવી છે. મુક્તજીવી શબ્દ કેમ વાપરો? પોતાની રીતે પોષા પાડ્યો પણ એ તો પરોપજીવી થયા ને. પણ એ મુક્તજીવી શબ્દ આવે છે, ખરેખર આવે છે. અવિકલ્પી જેવા ન હોય. અવિકલ્પી શબ્દ ભણ્યા હતા ને આપણે. આ જો સૂત્રકૃમિમાં કોણ કોણ? અહીંયા કરમિયા આપ્યા. કરમિયા કેવા હોય? આપણા પેટની અંદર આંતરડાની અંદર આટા મારતા હોય, જેને સૂતા વખતે મોઢામાંથી લાળ બહુ પડતી હોય, બહુ ખા ખા કરતા હોય તો વજન વધતો ન હોય, એને આ કરમિયા હોય શકે. ચાલ, મુક્તજીવી છે અથવા તો પરોપજીવી છે, જળજ હોય અથવા તો સ્થળજ હોય. ખબર પડી ગઈ? એટલા પોસિબિલિટી છે એમ. ગોળ કૃમિઓ શરીરનું કેવું આયોજન ધરાવે છે? તો કે અંગતંત્ર શરીર, એટલે કે એમાં અંગોનું ભેગા મળીને તંત્ર બનાવે છે. આની ઉપરથી જ ખબર પડી જાય દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે. આ એક હાઇલાઇટેડ વર્ડ કીધો તમે, કૂટ ડે કોસ્ટ, યાદ છે ને? ત્રિગર્ભસ્તરીય છે, અન્ન માર્ગ સારી રીતે વિકાસ પામેલો છે. શું કામ? અંગતંત્ર સ્તરીય આવી ગયું એટલે. સ્નાયુલ કંઠનળી ધરાવે છે અને એ પણ સંપૂર્ણ છે, એટલે કે સ્નાયુલ કંઠનળી યુક્ત આવેલો છે આખો પાચન માર્ગ, એમ એટલે વિકસિત થયેલો છે. હવે તમે મને કહો, અહીંયા નર અને માદા બતાવીશ તમને. એટલે શું થઈ ગયું? ઉભયલિંગી થઈ ગયું કે એકલિંગી થઈ ગયું? એકલિંગીની શરૂઆત અહીંથી થઈ, જોઈ લેજો. એ આકૃતિ યાદ રાખો ને એટલે યાદ રહી જાય કે સૂત્રકૃમિ કેવા હતા. આકૃતિ જોઈ લીધી એટલે એકલિંગી છે. ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા શરીર પદાર્થોને શરીરમાંથી દૂર કરે છે. લિંગ ભેદ જોવા મળે છે. ડાયઓસિયસ, ડાયઓસિયસ એટલે કે દ્વિગૃહી, બે ઘરની અંદર અલગ અલગ રહે છે નર અને માદા, એટલે એને દ્વિગૃહી કહેવાય. વનસ્પતિની વાત હોય તો એમાં એક સદની અને દ્વિસદની આવે, આમાં એક ગૃહી અને દ્વિગૃહી આવે. દ્વિગૃહી એટલે અલગ અલગ છે, એક ગૃહી એટલે એકની અંદર જ બે આવી જાય. એટલે કે ઉભયલિંગીને તમારે કેવું હોય તો શું કહી શકો? એક ગૃહી કહી શકશો. કોના દ્વારા બહાર કાઢે છે કચરો ભાઈ? તો કે સર ઉત્સર્ગ નલિકા દ્વારા કાઢે છે. અને ઉત્સર્ગ નલિકા પાછી જે છિદ્રમાં ખુલે એને શું કહે? ઉત્સર્ગ છિદ્રો. એ ઉત્સર્ગ છિદ્રો કઈ જગ્યાએ ખુલે? તો કે આભાસી શરીર ગુહા હતી એમાં ખુલે. નર અને માદા જુદા છે. ઘણીવાર માદા એ નર કરતાં વધુ લાંબુ હોય છે. જો અહીંયા નર નાનું એવું છે, લંબાઈ એટલી જ છે, માદાની લંબાઈ એટલી મોટી છે. ઘણી વાર કીધું, એટલે કે કરમિયા સિવાય બીજામાં જોવા મળતું હોય, બધામાં જોવા મળે એવું જરૂરી નથી. ફલન કેવું છે ભાઈ? અને વિકાસ કેવો છે? પ્રત્યક્ષ એટલે સીધો, એટલે કે જ્યારે એના બાળકનો જન્મ થાય એટલે કે એમાંથી જે જન્મીને બહાર આવશે કોના જેવું દેખાતું હોય? તો કે આની જેવું દેખાતું હોય. ખબર પડી? જો આ દેખો, બાળ સ્વરૂપે પુખ્ત પ્રાણી જેવું જ બતાય, એટલે કે એની લંબાઈ એવડી મોટી ન હોય, લંબાઈ તો નાની હોય, પણ દેખાવામાં કોણ જેવું હોય? આને જેવું હોય. મનુષ્યનું બાળક છે એ દેખાવામાં કોની જેવું હોય? પુખ્ત પ્રાણી જેવું જ હોય, પરંતુ એની લંબાઈ એવડી મોટી થઈ ગઈ એવું જરૂરી નથી. એવી રીતે અમુકમાં છે એમાં વિકાસ કેવો જોવા મળે? પરોક્ષ પણ જોવા મળે.
એટલે તમને એવું પૂછે કે નીચેનાથી કોનામાં વિકાસ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે જોવા મળે, તો આ રીતે થાય. નકર તમને એવું પ્રશ્ન પૂછે કે ફલન અંત હોય પરંતુ વિકાસ પરોક્ષ પ્રકારનો હોય એવું ઉદાહરણ આપો, તો પૃથુકૃમિ આપણે ભણ્યા હતા. એક્ઝામ્પલ કરમ્યું, જેને એસ્કેરિસ કહેવાય, રાઉન્ડ વર્મ તરીકે ઓળખવામાં આવે છે. વુકેરિયા એટલે કે ફિલારિયલ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ 12.8 ચેપ્ટરની અંદર આવશે. અને એસાઇલોસ્ટોમા, જેને હુકવર્મ તરીકે ઓળખવામાં આવે છે, એમાં એસાઇલોસ્ટોમા જે છે એ સાયન્ટિફિક નેમ છે. ક્લિયર? ડાઉટ છે તો બોલો. જેટલા આમાં સમુદાય હાલતા જાય છે ને એટલાના ચાર્ટ બનાવતા જજો. એટલે એક્ઝામ્પલ યાદ હશે તો તમારા આમાંથી પૂછાયેલો એક પ્રશ્ન તો તમને આવડશે, મિનિમમ એક પ્રશ્ન આવડશે. કેમ કે આપણને ખબર છે 3 ક્વેશ્ચન પૂછાય, 4 ક્વેશ્ચન પૂછાય, એમાંથી 2 ક્વેશ્ચન તો સાયન્ટિફિક નેમ ઉપર પૂછે જ છે, એટલે આપણને આવડવા જોઈએ. ક્લિયર? જવા દો આગળ. હવે કોણ આવ્યું? નુપુરક. નુપુરકમાં કોણ યાદ આવે? તો કે સર અળસિયું યાદ આવે. અળસિયું યાદ રાખો એટલે આમને બધું થવા પડે. જો જલજ છે અને સ્થળજય છે, એટલે કે ખારા અને મીઠા પાણીના છે. મુક્તજીવી છે. મુક્તજીવી એટલે કોઈની અંદર પરોપજીવિત રહીને ન રહે, ભક્ષક કરે પરંતુ પરોપજીવિત થઈને રહેતા નથી, કોઈના શરીરની અંદર રહેતા નથી. સમજ પડી? આમાં તે મુક્તજીવીનો અર્થ શું થાય? પરોપજીવી છે તો શરીરની અંદર રહેશે જ કે શરીરની ઉપર રહેશે, પરંતુ આ મુક્તજીવી છે એ શરીરની અંદર રહે નહીં. ખબર પડી? ચાલો. ક્યારેક પરોપજીવી હોય છે, ક્યારેક મુક્તજીવી હોય છે. શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભ સ્તરીય છે, સમખંડીય ખંડતા ધરાવે છે. અળસિયામાં આપણે કીધું હતું. તમારે અત્યારે તો કદાચ બોર્ડમાં અળસિયાની 11માં આવે છે ને, એટલે બોર્ડમાંથી 12મું નીકળી ગયું. જૂના સિલેબસમાં અળસિયું 12માં આવતું હતું. સોરી, ક્યારે આવતું હતું મને નથી યાદ. પણ એમાં બોર્ડની પરીક્ષા 11માં સેમેસ્ટર 2માં આવતું હતું. એમાં અળસિયું દોરવું હોય ને તો આવી ટ્રીક આવતી હતી. આવી રીતે દોરવાના અલગ અલગ ખંડ, એમાં ખંડના નામ પાછળ લખવાના, એમાંથી એનું પ્રજનન તંત્ર કયા ખંડથી ક્યાં સુધી લંબાયેલું છે, હૃદય કયા ખંડમાં આવેલું હોય, એવું બધું પહેલાં ચર્ચા આવતી. તમારે તેવું બધું હેલું થઈ ગયું ભાઈ, અઘરું નથી થઈ ગયું. તો ખંડ આપણને જોવા મળે છે એટલે શું કહેવાય? સમખંડીય ખંડતા ધરાવતા પ્રાણીઓ છે. દેહ કોષ્ટી પ્રાણીઓ આવે. ખબર પડી? પાછળ હતું એ કૂટ દેહ કોષ્ટી હતું, એના પછીના બધા દેહ કોષ્ટી છે. તેમની શરીર સપાટી એ સમખંડોમાં જુદી નોંધની રીતે જુદી પડે છે. આથી સમુદાયનું નામ નુપુરક પાડ્યું છે. લેટિનની અંદર શું કહેવાય? એને લિટલ રિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને એન્યુલસ કહેવાય છે. એટલા માટે તેઓ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે. આયામ એટલે કેવા સ્નાયુઓ? માનો કે આ અળસિયું આપણે અહીંયા દોરીએ તો એને લંબાઈને સમાંતર જે આવા સ્નાયુ હોય એને આયામ સ્નાયુ કહેવાય. આવી રીતે જે બધા સ્નાયુ આવેલા હોય એને કેવા કહેવાય? વર્તુળી સ્નાયુઓ કહેવાય. એ બંને ધરાવે, જે પ્રચલનની અંદર મદદરૂપ થાય. આપણે અળસિયાને જોયું છે ને બધાએ. રેતી કીડું, નેરિસ નામ યાદ રાખજો. નેરિસ કોનામાં આવે? તો કે એના જેવા જલિયા નુપુરક. ભાઈ રે છે જળમાં, નામ આપ્યું છે રેતી કીડો, રેતીમાં હાલતો હોય એવું આપણને લાગે, પણ ક્યાં રહી છે? પાણીની અંદર રહી છે. એમાં અભિચરણ પાત કહેવાતા પાર્શ્વીય ઉપાંગો ધરાવે. જો આ રેતી કીડો છે, આ પેલો છે ને, ક્યાં રહી? જમીનમાં પાણીમાં. એટલે પેપરમાં રેતી કીડો નામ આવે તો સમજી નહીં જતા રેતી ઉપર આટા મારતો હશે, કાન ખજૂરા જેવો લાગે, પણ એ ક્યાં? જમીનની અંદર નથી, તો પાણીમાં રહે છે. એમાં જો આ બાજુ અને આ બાજુ, ડાબી અને જમણી બાજુ, જેને પાર્શ્વીય ભાગો કહેવાય, આપણે સમજાવ્યું હતું 17મું ચેપ્ટર હાલતું હતું ને ત્યારે. તો એ પાર્શ્વીય ભાગો જે ઉપાંગો જોવા મળે છે એને શું કહેવાય? પેરાપોડિયા કહેવાય. તે તરવામાં મદદરૂપ થાય છે. રુધિરાભિસરણ તંત્ર કેવું છે? બંધ પ્રકારનું છે. એટલે કે બધી વસ્તુ, બધા અંગો છે એ એના અંદર જે લોહી હોય કે હિમોલમ્ફ હોય એમાં તરબોળ હોય નહીં. લોહી છે એ કા વેસલ્સની અંદર ને હૃદયની અંદર આટા મારતું હોય, બહાર આમને પડ્યું હોય નહીં. ઉત્સર્ગિકાઓ આવેલી છે, એટલે કે નેફ્રેડિયા, જે આસુતિ નિયમ અને ઉત્સર્જનનું કામ કરે. સર ઉત્સર્ગિકાઓ કેવી હોય? તમારા આકૃતિમાં જો આવી આકૃતિ આપી છે ડાયાગ્રામ બુકની અંદર આપી છે. બુક ખોલીને જ રાખો, બંધ હું કામ કરો છો વારા ઘડીએ? મિનિટનો ટાઈમ બચાવવાનો છે આપણે.
બતાણી આકૃતિ આવી ગઈ. ફર્સ્ટ છે, મારે ગોતવું જોઈએ ભાઈ. અમુક આકૃતિ ઉપર અમુક હેઠી એવું કામ છે, અલાઇનમેન્ટ બરોબર આપવું જોઈએ ને તો તમને કટ કરતા ફાવે. નકર એવું આપી દીધું આડાવડું આપ્યું હોય તો કટ કરતા ફાવે નહીં. તમારી બુકની અંદર તમે ચોંટાડો કેવી રીતે? ચાલો, આ અળસિયું આવી રીતે છે. આ એના બધા ખંડો છે. એ કઈ જગ્યાએ દર્શાવ્યા? જો અહીંયા ઉપર દર્શાવ્યા છે, બતાય છે. આ જે ભાગ દોરેલો છે ને એમાં વચ્ચે જો એક નળી છે સફેદ કલરની, એમાં ગટ લખવું છે. ગટ એટલે શું થાય? હા, પાચન નળી. અન્નળી ન થાય, પાચન નળી. એ પાચન નળીની બાજુની અંદર જો નેફ્રાડિયા લખ્યું છે, બતાણું. એનું ઝૂમ કરીને અહીંયા મૂક્યું. જો જે આવા ભાગ છે ને, આવા ભાગ એનો ભાગ છે તો કે સર નેફ્રાડિયા છે. અને જે જગ્યાએ ખુલે છે એ છિદ્રને શું કહેવાય? નેફ્રોડિયોફોર કહેવાય. પછી કઈ કામ પણ તો આવા ખબર પડી ગઈ આ નેફ્રાડિયા એટલે શું, ઉત્સર્ગિકા એટલે શું. બરાબર. ચાલો બાજુની આકૃતિ સમજીએ. વક્ષ કોને કહેવાય? આગળ છે એને. અને જે પ્રાણીઓ પેટે સરકીને ચાલતો એનો જમીન બાજુનો જે ભાગ હોય એને શું કહેવાય? વક્ષ બાજુ કહેવાય. અળસિયું જમીન ઉપર હાલે કે ન હાલે? તેનો વક્ષ ભાગ કયો કહેવાય? આ ભાગ વક્ષ કહેવાય કે ન કહેવાય? ખબર પડી? બતાવી છે ને બરોબર. અને આ ભાગ છે એ કયો કહેવાય? પૃષ્ઠ ભાગ કહેવાય. વચ્ચે શું આવેલું છે? ગટ એટલે કે પાચન નળી. હવે આગળની બાજુએ જો શું આપ્યું છે? બ્રેન આપ્યું છે. બ્રેન કઈ બાજુ છે? ઉપરની બાજુ છે કે નહીં? પછી ત્યાંથી ચેતા રજ્જુ છે ઈ નીચેની બાજુએ જાય છે, બતાય છે. હવે ઉપરથી જો કેવું બતાય? માનો કે આ અળસિયું આમ પડ્યું છે, અહીંથી આમ છેદ કાપીને જો ને, અહીંથી આમ છેદ કાપીને જો તો આવું બતાય. બતાય છે ઉપરની આકૃતિ છે ઈ. હવે હું આમ ઉપરથી જો, આ મારો જમણો હાથ છે, આમ આમ ઉપરથી જો આવી રીતે, ખબર પડી હું કેમ કહું છું? ઈ તો કેવું બતાય? તો આવું બતાય ઉપરથી. જો કેટલી લાઈન છે? 2 લાઈન છે કે નહીં? આ પહેલી લાઈન ને બીજી લાઈન. એટલે કે 2 ભાગોની અંદર શું છે? ચેતારજ્જુ છે એ પ્રસરેલો છે. કઈ બાજુએ? વક્ષ બાજુએ કે પૃષ્ઠ બાજુએ? જો વક્ષ બાજુ પૃષ્ઠ બાજુ જોવું તો અહીંયા જોવું પડે. ચેતારજ્જુ કઈ બાજુએ છે? ખબર પડી? મગજ જ ખાલી ઉપરની બાજુએ છે. સર આમાં ગોળ ગોળ વચ્ચે વચ્ચે આવું ગાંઠ જેવું આવે છે, શું છે? તો એ ચેતાકંદ છે. ચેતાકંદ એટલે કે ગેંગ્લિયોન. ચેપ્ટર નંબર 21 સમજાવી દીધું છે. બોલો શું કહેવાય? એનાથી બન્યું હોય ઉપરનો ભાગ ચેતાકોષનો. હા, તો કોષ કયો ભેગા મળીને જે રચના કરે એને શું કહેતા હતા? હવે મને પાકી ખબર છે, મેં વચ્ચે રજા આપી એમાં કોઈ કઈ રિવિઝન કર્યું જ નથી. મારું ઓપરેશન થયું ત્યારે. જો આવતી ટેસ્ટ હવે શું આવે ને, બધા ચેપ્ટર મૂકું. જો ચાલો, ચેતાતંત્ર છે એ એક જોડ ચેતાકંદોનું બનેલું છે જે પાર્શ્વીય ચેતા દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલું છે. ચેતાતંત્રમાં મેઇન મગજ છે એ કોના દ્વારા બન્યું છે? શું લખ્યું છે? એક જોડ ચેતાકંદ. એક જોડ ચેતાકંદ જો ઉપર બતાવી તમને, બતાના ઉપર. પછી પાર્શ્વીય બાજુ શું કામ લીધું? તો કે જમણી અને ડાબી બાજુ. જો જમણી અને ડાબી બાજુ, આ જમણી બાજુ ગણો, આ ડાબી બાજુ ગણો, તો પાર્શ્વીય બાજુ એ છે કે નહીં? ચેતારજ્જુ. અને બીજા કઈ બાજુએ છે? વક્ષ બાજુએ છે. તો જો અહીંયા લખો શું લખ્યું છે? ચેતાતંત્ર એક જોડ ચેતાકંદો જે ઉપરની બાજુ આવ્યા છે એ જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા, એટલે કે જે આવી રીતે આમ નીકળતી હતી 2 ચેતાઓ, અને બેવડા એટલે કે 2 આવેલી છે, પહેલી અને બીજી, વક્ષ બાજુએ ચેતારજ્જુઓ દ્વારા બનેલું છે. ખબર પડી કે ન ખબર પડી? રેતી કીડો છે એ જલદ સ્વરૂપી છે અને દ્વિગૃહી છે. એટલે કે રેતી કીડો કેવો છે? દ્વિગૃહી એટલે કે 2 લિંગ અલગ અલગ જગ્યાએ છે. એટલે કે એક લિંગી છે. એક જ વસ્તુ યાદ રાખવાની, એક લિંગી હોય તો દ્વિગૃહી હોય, એમ ખબર પડી જાય કે ન ખબર પડી? ઉભય લિંગી હોય તો એક ગૃહી હોય, એક જ યાદ રાખો. આ કેવો છે? એક લિંગી છે. કોણની વાત થાય ભાઈ? રેતી કીડાની. જ્યારે અળસિયું અને જળો, જળો કોણ છે? આ જળો છે.
જળો શું કરે ખબર છે? આ જળાને તમારા હાથ ઉપર રાખી દો ને તો તમારા ત્યાંથી કાણું પાડીને લોહી ચૂસવા મળે. એ જળો ઘણા રોગોની સારવાર માટે જળાનો ઉપયોગ થાય છે. અત્યારે ભારતમાં તો નથી થતો, વિદેશની અંદર થાય છે. અળસિયા અને જળો કેવા છે? એક ગૃહી છે, એટલે કે ઉભયલિંગી. આ એક લિંગી, આ ઉભયલિંગી. યાદ રહી જશે. આની યાર કોને મૂકી દેવાનું? અળસિયાને મૂકી દેવાનું. પ્રજનન કેવું છે? લિંગી પ્રકારે પ્રજનન કરે છે. રેતી કીડો, જેને નેરીસ આપણે કીધું. અળસિયું છે, જેને પેરેથીમા કહેવાય. ફેરેથીમા. ફેરેથીમા પોસ્થુમા એવું નામ આવે. પોસ્થુમા એની જાતિ છે. ફેરેથીમા કોણ છે? એની પ્રજાતિ છે, જેને અર્થમાં એટલે કે અળસિયું કહે છે. અને લોહી ચૂસતી જળો, જેને હિરુડિનેરિયા કહેવાય. હિરુડિનેરિયા. આમાં કઈ ડાઉટ હોય તો બોલો. જોઈ લો. બરોબર. રેતી કીડો એટલે રેતી કીડો મગજની અંદર આવવો જોઈએ. એવી રીતે રિવિઝન થવું જોઈએ, નકર માર ખાઓ બધા. સર મોબાઈલમાંથી મારવા આવવાના અમને. તમારા પપ્પાને ફોન કરી દઈશ એટલે એ ધૂલે કરી દેશે. ડાઉટ છે? આગળ જઈએ. કયો સમુદાય આવ્યો ભાઈ? સંધિપાદ એટલે શું યાદ આવવું જોવે? કઈ નો આવે કઈ નહીં, વંદો તો યાદ આવવો જ જોવે. ચલો, સૌથી મોટો સમુદાય છે. કેમ મોટો સમુદાય? તો કે એની અંદર સૌથી વધારે પ્રાણી આવ્યા છે. સૌથી વધારે પ્રાણી આવેલા હોય એવો કયો સમુદાય છે? તો સંધિપાદ સમુદાય છે. એટલે એમાં લખ્યું સૌથી મોટો સમુદાય છે. એની અંદર કોણ આવે? તો કે ભાઈ કીટકો આવે. કોણ આવે? કીટકો. કીટકોને ઇન્સેક્ટ કહેવાય કે ન કહેવાય? ચાલો, પૃથ્વી પર નામકરણ કરેલી જેટલી જાતિ છે, એટલે કે જેટલાનું નામ આપ્યા છે આપણે, એ બધામાંથી 2/3 તો એની કરતા પણ વધારે તો સંધિપાદ છે. માનો કે તમે 3 જણાના નામ આપ્યા, એમાંથી 2 જણા તો કોના છે? સંધિપાદના છે. ખબર પડે છે? તો વિચાર કરો, ખાલી એક ભાગ છે ને એમાં કોણ કોણ આવી જાય? બધું આવી જાય. વનસ્પતિ, મત્સ્ય, બધું. તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવશે. દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે. વંદનાના 2 સરખા ભાગ થાય, ડાબો અને જમણો. બીજા ભાગ નો થાય. એટલે એ કઈ બધું યાદ રાખવાની જરૂર નથી. ત્રિગર્ભ સ્તરીય યાદ રાખવાની જરૂર. ખંડો પડે કે ન પડે? અળસિયા 10 ખંડ હોય, એમાંથી આમ પાછા 13 ખંડ હોય. 3 ખંડ ઉરસમાં આવે, 10 ખંડ ઉદરમાં આવે. એવું બધું ભણશું આપણે. ખંડ આવ્યા એટલે ખંડયુક્ત છે. 2 કોષ તો હોય જ તે. સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં શરીર કાઇટિનના બનેલા બહિર્કંકાલથી આવૃત હોય છે. ભાઈ વંદો આપણે ઉપરથી જોયો છે વંદો? કેટલાય જોયો છે? આમાંથી જોયું છે ને? તો સાઈડની અંદર જો આમ કેવું હોય, આપણે આમ ટચ કરે તેમ પોચું ન હોય, કડક હોય. આપણે બહિર્કંકાલ નથી, આપણે અંતઃકંકાલ છે હાડકાનું. એને બહિર્કંકાલ હોતે છે. કેનું બનેલું છે ભાઈ? કેનું બનેલું છે? કાઇટિન. કાઇટિન શબ્દ યાદ આવે છે? કોણ? ક્યાં આવ્યો તો કાઇટિન? ફોગની કોષ દિવાલમાં. વેરી ગુડ. શરીર એ શીર્ષ, ઉદર અને ઉરસમાં વિભાજિત થયેલું છે. ઉરસ એટલે કે થોરાક્સ, ઉદર એટલે કે પેટ, અને શીર્ષ એટલે તો માથું થાય. 3 ની અંદર વિભાજિત થયેલું હોય. વંદો ભણશો ને એમાં આ 3 ભાગ આવશે. એનું શીર્ષ ત્રિકોણાકાર હોય ને એમાં આંખો આવેલી હોય ને એમાંથી પછી ગ્રીવા દ્વારા જોડાયેલું હોય 90 ડિગ્રીના ખૂણે, એવું બધું આવશે. પણ ત્યારે તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. જો આ પેલો સાંધો આવ્યો ઉપાંગોમાં. આમાંય જો છે કે નહીં સાંધા? આમાંય છે કે નહીં? આ તો મેં કોઈ દિવસ જોયું નથી રિયલમાં. વીછી નથી જોયું. પતંગી ટીડલા જોયા હોય બધાય. તેઓ સાંધાવાળા ઉપાંગો એટલે સાંધાને ઇંગ્લિશમાં જોઈન્ટ કહેવાય. એમાંથી ક્યાંથી શબ્દ આવ્યો છે? તો કે એથ્રોસ ઉપરથી આવ્યો છે. ઉપાંગોને પોડા કહેવાય, એપેન્ડિસ કહેવાય. અપર એપેન્ડિસ, લોઅર એપેન્ડિસ, એવું તમે ભણશો આગળના વર્ષમાં, આવતા વર્ષે એનેટોમીમાં. એટલે એના ઉપરથી 2 શબ્દ એથ્રોસ અને પોડા પરથી એથ્રોપોડા નામ પડ્યું. હવે આમાં ઉલ્લેખ કર્યો એટલે યાદ રાખવું પડે. એથ્રોપોડા એટલે સંધિપાદ થાય.
શ્વસન કેનાથી થાય ભાઈ? તો કે સર ઝાલરોથી થાય, અથવા તો ઝાલર પોથીથી થાય, અથવા તો ફેફસા પોથીથી થાય, અથવા તો શ્વાસન નલિકા તંત્ર દ્વારા થાય. વંદો ભણશો ત્યારે શ્વસન નલિકા તંત્ર આવશે. ક્યારે આવશે? હવે આમાં આકૃતિ છે એમાં જોવી જોઈએ તમને આપી છે કે નથી આપી. આ આકૃતિ જો તો ડાયાગ્રામ બુકમાં છે. આ આકૃતિ છે. કોકનું માઇક ઓન છે, મને મારો અવાજ સંભળાય છે ને? આ નથી, આનું કઈ કામ નથી. આ તો છે. ચાલો 3 શબ્દ આગળ આવ્યા. એક તો આવી ઝાલર, શ્વસન નલિકા અને ફેફસા પોથી. પોથીનો શબ્દ શું થાય ખબર છે? બુક થાય, બુક, પુસ્તક થાય. સ્વાધ્યાય પોથી સાંભળ્યું છે? નાના ધોરણમાં સ્વાધ્યાય પોથી આવતી. પોથી એટલે શું થાય? બુક થાય, બુક. ચાલો, ગિલ્સ એટલે કે ઝાલર. આ વીછી છે. વીછી ક્યાં સમુદાયમાં આવ્યો? તો આપણે અહીંયા જોઈ વીછી બધાય છે ને, એની અંદર શું જોવા મળે છે? તો કે સર એની અંદર આપણને જોવા મળે છે ઝાલર. આ ખાલી લખી નાખો, વીછીની અંદર આપણને ઝાલર જોવા મળે. તમારે વીછીની આકૃતિ છે, નીચે ઝાલર લખી નાખો ટેક્સ્ટબુકમાં. આ કોણ છે? ટીડડું. ટીડડાની અંદર શું જોવા મળે? ટ્રેકિયા એટલે કે શ્વસન નલિકા. એ તો આપણે વંદો ભણશો ત્યારે આવી જાય શ્વસન નલિકા એટલે શું. હવે સર ફેફસા પોથી એટલે જો અહીંયા બુકના પેજ હોય એવું બતાવીશ તમને. એ બુક બંધ કરીને મૂકી દીધી હોય એમ સાઈડમાંથી જોતા હોય. હાથી તો કીધું એ નથી, તમારી ટેક્સ્ટ બુકની વાત કરું. ટેક્સ્ટ બુકમાં તો છે ને વીછી દોરેલો. આયરો લખી નાખો ને, ઝાલર લખી નાખો. ટીડડા પાસે શું લખવાનું? ઝાલર પોથી નહીં, શ્વસન નલિકા લખવાની છે. અને આ આકૃતિ તમને આપી છે મેં. જો આટલો ભાગ, જો એટલો ભાગ બંધ કરેલી બુક જેવો બતાવી છે કે નથી બતાતો? એટલે બુક જેવો બતાવે એટલે એને પોથી કહેવાય. ફેફસાની પોથી આવે છે એટલે ફેફસા પોથી કહેવાય, જેને ઇંગ્લિશમાં બુક લંગ કહેવાય. યાદ રહી જશે. ચલો, વીછી જોઈએ તો શું યાદ આવતું હતું? તો કે સર એમાં તો ઝાલર આવેલી હતી. ટીડામાં અથવા વંદામાં શું આવેલું હતું? શ્વસન નલિકા આવેલી હતી. વંદો ભણશું ત્યારે શ્વસન તંત્ર એનું આવશે જ તે સ્પેશિયલી ભણવાનું. અને આમાં શું આવે છે? તો કે સર એની અંદર ફેફસા પોથી આવે છે. આમાં ડાઉટ છે કાંઈ? ઓકે, ચાલો. તો આ ત્રણેય વસ્તુ સમજાઈ ગઈ ને? ઝાલરો અથવા તો ઝાલર પોથી કયો અથવા તો ફેફસા પોથી કયો, આપણા માટે એક રાખવાનું છે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે મારે શું સમજવું કયો? વંદો છે, એ વંદો છે એટલે આ યાદ રહી જાય ને. વંદો આમાં જ આવે, એ યાદ રાખવાની જરૂર. સ્પર્શકો, પછી શું આવે? આંખો, સ્થિત કોષ્ઠ અને સમતોલ અંગ જેવા સંવેદન અંગો આવેલા હોય. ભાઈ વંદા ઉપર છે ને આંખે હોય, સ્પર્શકો હોય. સ્પર્શકો જોયા છે? આગળ હોય લાંબી, એ આમ કરતા હોય, આમ. એ શું છે? સ્પર્શકો છે. એનાથી એને એન્વાયરમેન્ટની ખબર પડે. આંખો તો ખબર છે, વંદાની આંખમાં કેવું બતાવે ને એવું તમારે ડાયાગ્રામ બુકની અંદર આકૃતિ આપી છે, પણ એ આપણે જ્યારે 7મું ચેપ્ટર ભણશું ત્યારે જ ચર્ચા કરશું. સ્થિત કોષ અને સમતોલન અંગ એટલે કે એને પોતાનું શરીર સમતોલન કરવા માટે જે અંગો આવેલા હોય એને સ્થિત કોષ અથવા તો સમતોલન અંગ તરીકે ઓળખવામાં આવે. પછી માલપીધ્ય નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે. આ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે આપણે 7મા ચેપ્ટર અંદર ભણશું ઉત્સર્જન તંત્ર વંદાનું. એટલે માલપીધ્ય નલિકા આવશે. એક લિંગી હોય, વંદામાં 2 જોવા મળે, નર અને માદા. ભણશું એટલે ખબર પડી જાય. અંતઃફલન છે, ફલન અંદર થાય માદાની અંદર, અને પછી ઈંડા મૂકે. કેટલા ઈંડા મૂકે વંદો, એ ભણવાનું છે, એટલે આ કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. અમુકમાં વિકાસ સીધો થાય, અંતઃફલન થાય છે, એટલે અમુકમાં વિકાસ પરોક્ષ થાય, જેમ વંદામાં થાય, બહારની સાઈડ પરોક્ષ થાય ઈંડાની અંદર. આમાં ડાઉટ છે? આમાં મોટા ભાગનું આપણે વંદાની અંદર રિપીટ થાય, એટલે આ સૌથી સહેલું પણ લાગે, સંધિપાત. સર એક્ઝામ્પલ્સ કોણ કોણ હોય? મધમાખી, કઈડી છે કોઈ દી? એ આમાં આવે, કીટક છે. ઉપયોગી છે, હું કામે? તો કે સર મધ બનાવે.
એપિસ ઇન્ડિકા નામ છે એનું. શું નામ છે? એપિસ ઇન્ડિકા એનું નામ છે. ભાઈ એપિસ નામ આપ્યું છે. એપિસ કોણ હોય? પ્રજાતિ. રેશમના કીડા જેને બોમ્બેક્સ કહેવાય, બોમ્બેક્સ એની પ્રજાતિ છે. પછી લાખ આપતા કીટક જે છે એને લેસિફર કહેવાય, લેક ઇન્સેક્ટ કહેવાય. એટલે યાદ રાખજો, આ લેસિફર નામ આવે તો ગોતવાય નહીં જતા કે ફિશની અંદર હતું કે એથ્રોપોડામાં હતું. એથ્રોપોડા એટલે કે આ શું કહેવાય? સંધિપાદ. ડાઉટ છે આમાં? આગળ વધીએ. વાહકો એટલે કે વેક્ટર છે. કોણ વેક્ટર છે ભાઈ રોગોનું? મચ્છર કરે કે ન કરે? કોણ કોણ છે? એનોફિલિસ મચ્છર. કોનું વહન કરે ભાઈ? હે? મેલેરિયા જ આવે. ક્યુટેક્સ, પછી એડિસ વગેરે મચ્છરો છે. હવે આ મચ્છર છે ને એમાં આપણને કવડવા કોણ આવે ખબર છે? મચ્છર ખાય હું કોને ખબર છે? મચ્છર છે ને પાંદડા ખાય. શું ખાય? પાંદડા ખાય. ટીડડું પાંદડા ખાય કે નથી ખાતું? એમાં મચ્છર પાંદડા ખાય. હવે આપણે જોઈએ છીએ ને જ્યારે તમે વાઘ માનો કે મેલેરિયા ભરશો ત્યારે એવું લખ્યો છે માદા એનોફિલિસ મચ્છર કવડે ત્યારે થાય. એ પાછું ઇન્ફેક્ટેડ હોય તો, બાકી ન થાય. ભાઈ નર કવડે શું કામ ન થાય? ભાઈ નર કવડવા જ ન આવે. નર તો પાંદડા ખાતું હોય. સમજ પડી? શું કામે? તો કે જ્યારે મચ્છર હોય, માદા મચ્છર હોય, એ પ્રેગ્નેન્ટ હોય ત્યારે એને વધારે પોષણની જરૂર પડે. એટલે એ શું કરવા આવે? વધારે પોષણ લેવા માટે મચ્છરને માણસને કવડવા આવે. સમજ પડી? એટલે જ્યારે તમે વાહક મચ્છર ભણતા હશો ને ત્યાં માદા શબ્દ આવે આગળ. એનું રીઝન આ છે. બાકી ખાય હું? પાંદડા ખાય. તો વધારે મચ્છર ક્યાં હોય? જ્યાં વધુ પાંદડા હોય ત્યાં. વધુ પાંદડા ક્યાં હોય? ખેતરમાં. એટલે ખેતર નજીક વધુ મચ્છર હોય. જો તમારું ઘર ખેતર નજીક હોય તો તમને વધુ મચ્છર કવડે. આ સિમ્પલ લોજિક છે, રીઝન છે. લોહી પીતા હોય ને મોસ્ટ ઓફલી કોણ હોય? માદા મચ્છર હોય. ક્લિયર? પાણીની અંદર ન હોય, ઉપર તરતા હોય. પાણીની અંદર ન હોય. ક્લિયર થઈ ગયું? ઓકે ચાલો. ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો. ગ્રીગોરિયસ પેસ્ટ કોણ છે ભાઈ? તો કે સર તીડ છે. તીડ એટલે કે તીડડા. લ્યોકુસ્ટા અથવા તો લ્યોકુસ્ટ કહેવાય. એટલે લ્યોકુસ્ટા શું છે ભાઈ? વૈજ્ઞાનિક નામ છે. હા મને તમે ઈ કયો. ઉત્તર ગુજરાત બાજુ ઘણી વખત સમાચારમાં આવે કે રાજસ્થાન બાજુથી તીડડાનું ટોળું આવ્યું અને પાકને નુકસાન કર્યું. આવ્યું હતું? એ ક્યાં છે? આ ટોળામાં રહેતી હાનિકારક કીટકો. હવે તમને એમ પૂછે કે ટોળામાં રહેતા સજીવો જે પાક માટે નુકસાનકારક છે એ કયા સમુદાયની અંદર આવે? એવું આવે તો કોણ આવે ભાઈ? તીડડા આવે. અથવા તો એ કયો સમુદાય છે? એથ્રોપોડા છે અથવા તો સંધિપાદ છે. યાદ રહી જશે? ચાલો. જીવંત અશ્મિ, લાઇવિંગ ફોસિલ. ફોસિલ એટલે શું થાય? અશ્મિ એટલે શું થાય? મેં કીધું તું. ઝીંકો યાદ આવે છે? ઝીંકો એ શું છે? પરિવર્તન ન થાય. જેવું હોય એવું જ હોય. એમાં ઉદ્વિકાસ એને કઈ થયું હોય નહીં. તો ભાઈ જીવંત અશ્મિ કોણ છે? કિંગ ક્રેબ છે એ. લેમ્યુલસ છે એ. શું છે? જીવંત અશ્મિ. ચાલો સંધિપાત પૂરું થઈ ગયું. કેટલું સ્પીડમાં જાય છે? મજા આવે છે ને? ચાલો હવે આવે છે મૃદુકાય, મોલુસ્કા. ભાઈ મૃદુકાય નામ શું કામ પડ્યું? તો કે સર એનું શરીર મૃદુ હોય એટલે. ખબર પડી? હવે જો આ છે ને આની અંદર એક સામાન્ય વસ્તુ સમજવાની છે. સંધિપાત છે એ સમુદાય છે. સમુદાયની નીચે શું આવે? જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, સમુદાય. વર્ગ આવે કે ન આવે? તો આની અંદર વર્ગમાં બે વર્ગ, ઘણા બધા વર્ગ પડતા હોય પણ એમાંથી બે વર્ગની અંદર તમને પ્રશ્ન પૂછે. એક તો આવશે સ્તર કવચી અને કીટક. કીટક વર્ગના પ્રાણી. ખબર છે ને? પેલું ચેપ્ટર હતું એમાં વંદો આવ્યો હોય તો એમાં વર્ગમાં શું આવે? કીટક આવે. ઘરમાખી હતી તેમાં વર્ગમાં શું આવતું હતું? કીટક આવતું હતું. તો સર સ્તર કવચીની અંદર કોણ આવે? તો અહીંયા યાદ રાખો ઝીંગા છે. અહીંયા ઝીંગા આપ્યા છે ને, જો આપ્યા. એ કેની અંદર આવે? સ્તર કવચીની અંદર આવે. જ્યારે કીટકનું ઉદાહરણ આપવાનું હોય તો કોણ આવે? વંદો. ખબર પડી? એટલે આ બંને છે આવે કોની અંદર? આની અંદર આવે. આ એટલે સંધિપાત. બોલો ડાઉટ છે સુરભી? ઓકે ક્લિયર ને? હા યાદ આવી ગયું એટલે કહી દીધું. એટલે હવે તમારે એક્ઝામ્પલ આવે ને હમણાં એક્ઝામની અંદર પૂછાશે ઘણા બધા
એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. ભાઈ સ્તર કવચી આપ્યો, સ્તર કવચી એટલે શું આવે? તો કોની અંદર જ તે સંધિપાતની અંદર. મૃદુકાય. ચાલો, બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે. પહેલા નંબરનો કોણ હતો? સંધિપાત. બીજા નંબરનો એના પછી આવ્યો એ મૃદુકાય. મૃદુકાય પ્રાણીઓ સ્થળજ હોય ને જલજ હોય. જલજ હોય તો ખારા અને મીઠા પાણી બધે જોવા મળે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. દ્વિપાર્શ્વ સમિતિ, દ્વિગર્ભ સ્તરીય ડેકોષધારી પ્રાણીઓ છે. તો કોઈ યાદ રાખવાનું છે નહીં, કેમ કે આપણે હાઇલાઇટ આપ્યું હતું ને ઓલા ચાર્ટની અંદર. આની પહેલા આવે તો આ, આની પછી આવે તો આ, વચ્ચે હોય તો આ. કેલ્શિયમ કાર્બોનેટ કેલ્કેરિયસના કવર્સથી આવૃત હોય છે અને ખંડવહીન સ્પષ્ટ શીર્ષ સ્નાયુલ પગ અને અંતરંગ કંદુક અથવા તો ખૂનનું બનેલું હોય. આ વિસરલ હપ એટલે હું? આ આકૃતિ તમારા ટેક્સ્ટ બુકની અંદર નથી આપી, પણ આપણે આપી છે. જો છે તે એમાં જે આ વચ્ચે જો વિસ્તરલ માસ લખાય છે. વિસ્તરલ શબ્દ આપણે આવી ગયો કે નથી આવ્યો? વિસ્તરલ શબ્દ આવી ગયો કે નથી આવ્યો? મને કયો. કોષ્ઠાંતર એવું એનું ગુજરાતી આપણે કર્યું હતું. વિસ્તરલ ઓર્ગનની અંદર આપણે કોણ કોણ આવે ભાઈ? જઠર આવે, નાનું આંતરડું, મોટું આંતરડું, એ બધું કયા આવે? વિસ્તરલ અંગની અંદર આવે. તો આની અંદર જે એનું ગુજરાતી શું કર્યું ભાઈ? જો વિસ્તરલ હમ્પનું બીજું ગુજરાતી કર્યું છે અંતરંગ કંદુક અથવા તો ખૂંદ. તો આમાં કઈ જગ્યાએ એવી ખબર પડી કે ન ખબર પડી? આ ભાગ જોવા મળે એને શું કહેવાય? વિસ્તરલ હમ્પ. હવે આપણે ઘણી વખત નામ સાંભળ્યું હોય કે ખૂંદ હોય એટલે કે આવો ભાગ હોય. એ કેવી ગાય હોય? તો કે સર એ કુદરતી રીતે પ્રજનન કરીને જે મેળવેલી ગાય હોય ને એ આવી હોય. અને જે સંકરણથી જે બધી હાઇબ્રિડ બધી પ્રજાતિ હોય, જાતિ હોય, એને આવી ખૂંદ જોવા મળતી નથી. દૂધ મેળવવા માટે કૃત્રિમ સંકરણ કરીને મેળવેલી ગાયો હોય ને, અલગ અલગ જાતિની ગાય ભેગી કરીને બનાવી હોય. જર્સી ગાય છે, નામ સાંભળ્યું છે? વધુ દૂધ આપે એ. તો એ કેવી છે? સંકરણ વાળી ગાય છે. તો એની અંદર ખૂંદ જોવા ન મળે. એ તમારા આગળનું કામ છે. પણ ખૂંદ એટલે હું આ ભાગ જોવા મળ્યો એને શું કહેવાય? ખૂંદ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું છે તો કે ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર એ અંતરંગ કંદુકની ફરતે પ્રાવરણ અથવા તો પ્રાવર આવરણ બનાવે છે. અને કંદુક અને પ્રાવરણ વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા કહેવાય. આ જે વચ્ચે ગુહા આવેલી છે, આ વચ્ચે ગુહા આવેલી છે એને શું કહેવાય? પ્રાવર ગુહા કહેવાય. પ્રાવર ગુહાની અંદર જો કઈ કઈ વસ્તુ છે? જો ડાયજેસ્ટિવ ગ્લેન્ડ છે એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ હશે કે નહીં હોય? ગોનાડ, ગોનાડ એટલે કે લિંગી અંગ હશે કે નહીં હોય? ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડું છે હશે કે નહીં હોય? ખબર પડી કે નથી ખબર પડતી? હવે જો અહીં હાર્ટ લખ્યું, હાર્ટ એટલે હૃદય હોય કે ન હોય? ગીલ, ગીલ એટલે કે જો આ પર્ણ જેવી રચના બતાવી છે તમારે ડાયાગ્રામ બુકની અંદર. જો એવું છે. ઝાલર છે, ઝાલર અહીંયા આપણને જોવા મળે છે. તો જો અહીંયા પ્રાવર ગુહાની અંદર કોણ કોણ આવે છે? તો કે શ્વસન, ઉત્સર્જન જેવા કાર્યો કરતી અથવા તો કાર્યો ધરાવતી પીછા જેવી ઝાલરો આવેલી છે. આ લાઈન સમજાણી? પીછા જેવી જો તમને ઓરેન્જ કલરનું બતાય છે ને, બતાય છે ડાયાગ્રામ બુકમાં. બીજું, અગ્રભાગે શીર્ષ પ્રદેશ ઉપર સંવેદી સૂત્રાંગો ધરાવે છે. મુખ એક કરવત જેવું અંગ ધરાવે છે જેને રેટ્રિકા કહેવાય છે. આ ખાસ યાદ રાખજો, બોલ્ડ અક્ષરની અંદર છે. રેટ્રિકા નીચેમાંથી કયા પ્રાણી ધરાવે છે? તો મૃદુકાય સમુદાયના પ્રાણીઓ ધરાવે. સમજ પડી? કેવા છે? દ્વિગૃહી. દ્વિગૃહી એટલે કેવો હોય મને કયો? ચાલો, બે અલગ અલગ હોય. બે અલગ અલગ હોય એટલે એકલિંગી. પરોક્ષ વિકાસ સાથે એટલે કે દેહની બહારની બાજુએ વિકાસ થાય છે. અને અંડપ્રસવી પ્રાણીઓ છે એટલે કે ઈંડા મુકતા પ્રાણીઓ છે. આમાં કઈ ડાઉટ છે? એક્ઝામ્પલ જો, પાયલા. પાયલા એટલે આ પાયલા આ શંખ જેવું છે, પણ શંખમાં કેટલી વેરાયટી હોય. અમુક એટલા નાના નાના હોય, અમુક મોટા મોટા હોય. પછી આવે કેમાં? મૃદુકાયની અંદર શંખ હોય, શંખની અંદર પ્રાણી હોય. ખબર છે તમને? હા, તો એની ઉપર આ જે આ કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર છે, આ જે છે કેલ્શિયમ કાર્બોનેટ છે. અને આ છે એ કોણ છે? ઓક્ટોપસ. બરોબર? તે કોના મૃદુકાય સમુદાયની અંદર આવે? પાયલા. એપલ સ્નેલ કહેવાય. યાદ રાખજો, સ્નેલ એટલે શું થાય? ગોકળગાય થાય ને. સ્નેલ એટલે કે ગોકળગાય. આ શંખમાં જે માનો કે એવા શંખ ધરાવતા જે નદી હોય અથવા તો સમુદ્ર હોય એની પાસે જોશો ને તો અમુક શંખની અંદર હજી ઈ હોય જીવન, અને એ ગોકળગાયની જેમ જ હાલતા હોય. આથી એને શું કહેવાય? એપલ સ્નેલ કહેવાય. બીજું કોણ છે? મોતી છીપ છે, જેને પર્લ ઓયસ્ટર કહેવાય.
અથવા તો પિંક ડાટા છે, પિંક ડાટા છે, એ શું છે? એનું વૈજ્ઞાનિક નામ છે. સેપિયા, ખાસ યાદ રાખજો, સેપિયા છે શું? જેને કટલ ફિશ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ ફિશ છે, ફિશ એટલે કે માછલી નથી ભૈયા, બતાવી છે માછલી જેવું નામ, માછલી છે પણ માછલી સમુદાયમાં આવતું, એટલે કે માછલી મત્સ્ય વર્ગ આવશે, એમાં આવતું નથી. એટલું ક્લિયર થયું? લોલીગો, જેને સ્ક્વિડ તરીકે ઓળખવામાં આવે. ઓક્ટોપસને શું કહેવાય? જો ડેવિલ ફિશ કહેવાય. જો રાક્ષસી માછલી, એનું ગુજરાતી કરો તો પણ એવું કંઈ નથી. શું છે? ઓક્ટોપસ. એપ્લાસિયા, જેને સી હેર કહેવાય. દંત કવચ, જેને ડેન્ટેલિયમ કહેવાય, જેને ટક્સ સેલ કહેવાય. અને અષ્ટકવચ, જેને સિટોપ્લ્યુરા અથવા તો આને કાયટોન કહેવાય. શું કહેવાય? કાયટોન. હજી આને મળતો શબ્દ કિલોન આવશે, કિલોન. જ્યારે આપણે સરીસૃપ ભણશું ત્યારે કિલોન આવશે, પણ તમારે કિલોન શબ્દ છે ને તમારે ગુજરાતી ટેક્સ્ટ બુકમાં લખ્યો જ નથી, એ ત્યારે ભણશું આપણે. ચાલો, કાયટોન જોને કોને કહેવાય? તો કે આ જે અષ્ટકવચ છે, જે સિટોપ્લ્યુરા છે, એને કહેવાય. ડેન્ટેલિયમ એટલે કે ટસ્ક સેલ છે. આ ગુજરાતી આ લખેલું છે ને એ ન કરતા હાલે, પણ આ ડેન્ટેલિયમ ને ટસ્ક સેલ કહેવાય. સિટોપ્લ્યુરાને કાયટોન કહેવાય. સી હેર ને એપ્લાઝિયા કહેવાય. જો આ એપ્લાઝિયા યાદ રાખવું, તમને ખબર પડી જાય કે ન ખબર પડી આ ઇંગ્લિશ નેમ છે કે નહીં. જો સેપ્રિયા છે, એ છે. આ મોતી છીપ નથી, મોતી છીપ પર ઓસ્ટરનું ગુજરાતી કહ્યું છે. આ પાયલા યાદ રાખવું. સેપિયા એટલે કટલફિશ યાદ રાખવું. લોલીગો એટલે સ્ક્વિડ યાદ રાખવું. ઓક્ટોપસ એટલે કે ડેવિલ ફિશ યાદ રાખવું. એપ્લાઝિયા એટલે સી હેર યાદ રાખવું. દંત કવચ યાદ રાખવાનું નથી. ડેન્ટેલિયમ અને ટાસ્ક સેલ છે. અષ્ટ કવચ યાદ રાખવું નહીં. કાઇટો અથવા તો સિટોપ્લ્યુરા યાદ રાખવું. પણ તમારે અહીંયા ટેક્સ્ટ બુકમાંથી અહીંથી જે એક્ઝામ લેવાય એમાં દંત કવચ હશે પાછું, પણ તો નીટમાં કઈ રીતે યાદ રાખવાનું? તો કે સર નીટમાં આ બધું એટલું બધું યાદ રાખવાનું થાય તો ઇંગ્લિશ વર્ઝન જોઈ લેવાનું, ત્યાં જ ખબર પડીએ. કાઇટોન એટલે ક્લિયર? વધારે તમારે યાદ રાખવું ને એટલે કહું છું. યાદ રાખવું હોય તો કંઈ વાંધો નથી, તમે બધા બહુ હોશિયાર છો. ચાલો, એના પછીનો સમુદાય કયો છે? આ છે ને ડાયગ્રામ બુકમાં આ આકૃતિ છે. ચાલો, શૂળ ત્વચી, ઇચિનોડર્માટા. સામાન્ય રીતે યાદ રાખી દે, આવું આવે એને શું કહેવાય? ભાઈ આપણને ખબર છે આ સ્ટાર ફિશ છે. નાના તો ત્યારે બહુ મજા આવતી આને જોવાની. આમાં બે આંખો દોરેલી હોય ને આમાં નાના આંખો જ ન હોય. એક કાલે ચર્ચા કરી હતી, આમાં કયું તંત્ર આવેલું હોય? જલવાહક તંત્ર ને ઉત્સર્જન એ બધા કામ કરે. ક્લિયર? ઉપર છે સ્ટાર ફિશ છે, નીચે બરડ તારા છે, એનું નામ આવશે. કેલ્શિયમ કાર્બોનેટ પાછું આવ્યું. જો આની પહેલા કેલ્શિયમ કાર્બોનેટ હતું, આની કેલ્શિયમ કાર્બોનેટ છે. એની અસ્થિકાઓ અને તકતીઓનું અંતઃ કંકાલ ધરાવે છે. ઓલું શું ધરાવતા હતા? બાહ્ય કંકાલ હતું, બહારની બાજુએ હતું. આમાં અંદરની બાજુએ છે. આથી એને શૂળ ત્વચી કહેવાય. શૂળો ધરાવતું શરીર. બધા જ પ્રાણીઓ કેવા છે? દરિયાઈ છે. આગળ આવી ગયું, બધા જ પ્રાણીઓ દરિયાઈ હોય એવું. કયો સમુદાય હતો? કંકકધરા, ટીનોફોરા. રેડી? અંગતંત્ર સ્તરીય આયોજન છે. આ તો બધા પ્રાણીઓ દરિયાઈ છે, ખાસ યાદ રાખજો. ખાસ 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 યાદ રાખવાનું છે. હજી એક જો ખાસ, શૂળ ત્વચીની સમિતિ કઈ હોય? આને કેટલા ભાગ કરી શકો ભાઈ? ઘણા બધા ભાગ થાય એટલે અરીય સમિતિ ધરાવે છે. પરંતુ એનું ડીંભ જે છે, એનું ડીંભ એટલે તો આપણે ભણાવી દીધો, એ ડીંભ દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે. આ ડાયરેક્ટ ક્વેશ્ચન બને કે ડીંભ છે દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે, પરંતુ પુખ્ત પ્રાણીનું શરીર એ અરીય સમિતિ ધરાવે છે, તો એ નીચેનામાંથી કયા સમુદાયનું પ્રાણી હશે? એ ડાયરેક્ટ ખબર પડી. તેઓ ત્રિગર્ભસ્તરીય છે. દેહકોષધારી છે, કંઈ યાદ રાખવાની જરૂર નથી. નીચેની એટલે કે વક્ષ બાજુએ મુખ હોય અને ઉપરની બાજુએ મળદ્વારયુક્ત પાચન તંત્ર ધરાવે છે, એટલે કે સંપૂર્ણ પાચન તંત્ર છે. જલવાહક તંત્રની હાજરી એ શૂળ ત્વચી સમુદાયનું વિશેષ લક્ષણ છે. વોટર વાસ્ક્યુલર સિસ્ટમ. ક્લિયર ને? આ સછિદ્ર સાથે થોડું મળતું આવે છે, પણ આપણે કન્ફ્યુઝન નિકાલ દૂર કરી દીધી હતી. આ વોટર વાસ્ક્યુલર સિસ્ટમ અથવા તો જે જલવાહક પેશી નથી, આમાં જલવાહક તંત્ર છે, એ પ્રચલન, ખોરાક પકડવો, તેનું વહન કરવું, શ્વસન બધામાં મદદરૂપ થાય છે. હવે પાણીમાં રહે છે, શ્વસનનું કામ, ઉત્સર્જનનું કામ એ કોના એનાથી થાય? એટલે ઉત્સર્જન તંત્ર સ્પેસિફિકલી કાંઈ આવેલું હોતું નથી. લિંગ ભેદ ધરાવે છે, એટલે કે દ્વિગૃહી છે, એટલે કે એક લિંગી છે, જે લિંગી પ્રજનન જોવા મળે છે. એમાં
ફલન કેવું છે? બાહ્ય ફલન છે. બાહ્ય ફલન એટલે સામાન્ય રીતે મુક્ત રીતે તરતા ડિંભ સહિત વિકાસ છે એ કેવો હોય છે? પરોક્ષ છે, બહારની બાજુએ વિકાસ કરે છે. એક્ઝામ્પલ, તારા માછલી શું કહેવાય? સ્ટારફિશ. એસ્ટેરિયસ કહેવાય, એસ્ટેરિયસ. સાગરકોટા યાદ રાખવાની જરૂર નથી. ઇચિનસ અથવા તો સી અર્ચિન કેવું જે વાંચો એ સી અર્ચિન વાંચો. ક્લિયર? સમુદ્ર કમળ યાદ રાખવાની જરૂર નથી. એન્ટેડોન યાદ રાખજો, જેને સી લીલી કહેવાય. જો સી શબ્દ 2 માં આવ્યો હતો, આમાંય આવે છે અને કોષ્ઠાંતરીમાં આવ્યો હતો. ખબર છે ઘણા બધામાં તો સી પેન, પેન્ટોલિના ને કહેતા હતા, પછી સી પેન હતું, સી ફેન હતું, એવું બધું. અને આમાં કોણ આવ્યું? સી અર્ચિન આવ્યું, સી લીલી આવ્યું. સમુદ્ર કાકડી કુકુમેરીના કહેવાય, જે સી કુકુમ્બર તરીકે ઓળખવામાં આવે. સમુદ્ર કાકડી યાદ રાખવાની જરૂર નથી. બરડ તારા, જેને બીટલ સ્ટાર કહેવાય, બીટલ સ્ટારનું ગુજરાતી આ બરડ તારા કહ્યું છે, એને ઓફિયુરા કહેવાય, ઓફિયુરા. ચાલો, ક્લિયર થાય છે એટલું કે ડાઉટ છે? હેવી ડોઝ થઈ જતો એવું નથી લાગતું ને? કાલે બધું પૂછવા જેટલું આવેલું એટલું કે ન પૂછો? કાંઈ તમે તૈયારી કરવાનો સમય આપશો. કાલે 3જા ચેપ્ટરમાંથી વધારે ક્વેશ્ચન પૂછશું, એટલે આ તૈયાર કરજો. હવે કોણ આવી ગયું? સામી મેરુદંડી. એટલે મેરુદંડીનો હવે વિકાસ થવાની શરૂઆત થઈ, એટલે કે આપણને મળતા પ્રાણીઓ આવવાની શરૂઆત થવા મળી. આવે માછલી અને આપણને મળતા આવતા. આ ડાયાગ્રામ તમારે ઓલામાં નથી, એટલે આનું કંઈ કાપી નથી, ખાલી એક શબ્દ વાંચવા પૂરતી જ મૂકેલી છે મેં. સામી મેરુદંડીને પહેલા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે મૂકવામાં આવતા હતા, કે સમુદાયો એ નીચે મૂકવામાં આવે એને ઉપસમુદાય તરીકે ઓળખવામાં આવે છે. તો સામી મેરુદંડી પહેલા ક્યાં મૂકતા હતા? મેરુદંડીની નીચે મૂકતા હતા, કે એના પેટા વિભાગમાં. પરંતુ અત્યારે એને અલગ સમુદાય તરીકે મૂક્યો છે અને અમેરુદંડીમાં મૂક્યા છે. મેરુદંડી તારી પછી આવે, તો મેરુદંડી સિવાયના જે બધા પ્રાણીઓ એને કેવા પ્રાણીઓ કહેવાય? અમેરુદંડી કહેવાય. ખબર પડી? અત્યારે કેમાં છે? અમેરુદંડીમાં છે. આ ખાસ કોન્ટ્રોવર્સી ન થઈ જાય. સામી મેરુદંડી છે એ ગીવા પ્રદેશમાં પ્રાથમિક રચના ધરાવે છે, જેને સ્ટોમોકોડ કહેવાય છે. સ્ટોમોકોડ એટલે શું થાય? કે વળી શકે તેવી પોલી નળી. ઉપરની સાઈડ શું આવે? સ્ટોમોકોડ આવે. જો અહીંયા સ્ટોમોકોડ હશે, અહીં બતાવી છે સ્ટોમોકોડ લખેલું, એટલે કે આગળના ભાગે હોય ટૂંકમાં. આ બતાતું ન હોય તો અહીંયા સ્ટોમોકોડ લખેલું છે. અમારી આંગળી છે, બતાવી છે ને આંગળી મારી, ત્યાં સ્ટોમોકોડ લખ્યું છે. સ્ટોમોકોડ છે ને અહીંયા છે. જો આ રેડ કલરનું દેખાય ને, નીચે પીળા કલરની લાઈન છે. તમને બતાતી હોય કે ન બતાવે, કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. પણ સ્ટોમોકોડ કઈ જગ્યાએ હોય? આગળના ભાગમાં હોય. એનો અર્થ શું થાય? વળી શકે તેવી. તમને બુક તો મળવાની જ છે ને, નોટ્સ મળે ત્યારે જોઈ લેજો. સ્ટોમોકોડ યાદ રાખજો. ક્લિયર? PDF મળે ને ત્યારે જોઈ લેજો. બીજું શું છે? તો કે આ જે સ્ટોમોકોડ છે એ મેરુદંડ જેવી રચના છે. મેરુદંડ પાછળના ગ્રીવા પ્રદેશમાં સ્ટોમોકોડ નામની રચના જોવા મળે છે. પોલી નળી જેવી રચના છે, જે કોને મળતી આવે છે? મેરુદંડને મળતી આવે છે. એટલે મેરુદંડને મળતી આવતી રચના હતી ને, એટલે જ એને પહેલા કેમાં મૂકી દીધું? મેરુદંડીના ઉપસમુદાય. પણ પછી ખબર પડી કે આ મેરુદંડ નથી, અલગ રચના છે, એટલે એને અલગ કાઢ્યું પાછું. સામે મેરુદંડ. ક્લિયર થયું? કેવું છે? અંગતંત્ર સ્તરીય છે. કૃમિ જેવા દરિયાઈ પ્રાણીઓના નામા સમૂહ ધરાવે છે. દરિયાઈ પ્રાણી છે. અહીંયા મીઠા જલીય કરાક અથવા મીઠા પાણીના અમુક સમૂહ ધરાવે એવું પૂછે, કેવું વિધાન છે? એવું ખોટું વિધાન આવે. દ્વિપાર્શ્વ સમિતિ ખબર પડી જાય આની ઉપરથી. ત્રિગર્ભ સ્તરીય છે અને દેહકોષધારી પ્રાણીઓ છે. શરીર કેવું છે? જો નળાકાર છે, નળાકાર જ છે. ઉપર શું છે? સૂંઢ, ગ્રીવા અને ધડ એમાં વિભાજિત છે એનું શરીર. જો નળાકાર છે, અગ્રભાગે સૂંઢ છે, પછી ગ્રીવા આવેલી છે અને લાંબુ ધડ ધરાવશે. એટલું લાંબુ ધડ છે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર સમજાય છે ને? એટલે કે એના બધા અંગો છે એ તરબોળ હશે. હિમાંશુ, તરબોળ શબ્દ. શ્વસન કોનાથી થાય ભાઈ? તો કે સર ઝાલરથી થાય. ઝાલર જો અહીંયા આપી છે, ગિલ સ્લાઇટ. તમે અત્યારે જ્યારે મળે ત્યારે જોઈ લો, ગિલ સ્લાઇટ લખેલું છે.
શુંઠ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ છે. શું કામ ભાઈ? તો કે એની અંદર કિડની આવેલી હોય એટલે. જો અહીંયા રેડ કલરનું બતાવીશ તમને આગળ, મારો આંગળી છે ત્યાં, એ શું છે ત્યાં તમે જોશો ને તો ત્યાં કિડની લખેલી છે. નોટ્સ મને ત્યાં જોઈ લો, ત્યાં કિડની લખી છે. કિડની એટલે શું થાય? ઉત્સર્જન અંગ. કઈ જગ્યાએ? સૂંઢમાં. એટલે કે શુંઠ ગ્રંથિ એનું, આમાં કિડની લખ્યું છે, ગુજરાતીમાં શું લખ્યું છે? શુંઠ ગ્રંથિ લખ્યું છે. એટલે શું કરે છે? ઉત્સર્જનનું કામ કરે છે. ફલન કેવું છે? બાહ્ય ફલન છે. લિંગ ભેદ જોવા મળે છે. પરોક્ષ ગર્ભ વિકાર છે, એટલે કે બહાર બાહ્ય ફલન છે એટલે ગર્ભ વિકાર છે. કેવો છે? પરોક્ષ છે. ઉદાહરણ ક્યાં છે? તો કે બાલાનોગ્લોગસ અને સેકોગ્લોગસ. આમાં ગુજરાતી ઇંગ્લિશના બે એક જ છે, એટલે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. યાદ હું રાખવા, આકૃતિ કોની છે? સેકોગ્લોગસ ની, બાલાનોગ્લોગસ ની? તો બાલાનોગ્લોગસ ની છે. ઘણી વખત ખાય કેવું આકૃતિ મૂકી દે, નીચે પૂછ્યું હોય કે કોણ છે, તો આપણને ખબર તો હોય સામે મેરુદંડ, પણ એના બે ઉદાહરણ પાછળ યાદ હોય કે સેકોગ્લોગસ ને બાલાનોગ્લોગસ. પછી યાદ ન આવે કે બાલાનોગ્લોગસ. કઈ રીતે યાદ રાખવાનું? ચાલો, બી અને એસ પેલા કોણ આવે? પેલા આવે એની વારી આવે, પેલું બી વાળું આવે તો આ બાલાનોગ્લોગસ છે. યાદ રહી જશે ટ્રીક. બાલાનોગ્લોગસ છે, સેકોગ્લોગસ. હવે શરૂ થાય છે મેરુદંડી. પણ મેરુદંડી નેક્સ્ટ લેક્ચરમાં, આવતા લેક્ચરની અંદર, સોમવાર લેક્ચર છે ત્યાં આ ચેપ્ટર આપણું પૂરું. ચાલો જો આ વિસલ હમ્પનું ઉદાહરણ કરાવી દો. એટલે વિસલ હમ્પ કેમ ગયું? હા આવ્યો. ચાલો, આમાં 3-4 શબ્દ છે. એક તો ખૂંદ. ખૂંદને ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? હમ્પ કહેવાય. ખૂંદને ઇંગ્લિશમાં શું કહેવાય? હમ્પ. અને એ હમ્પની અંદર શું ભરેલું છે? તો કે સર હમ્પની અંદર છે વિસરા, એટલે કે વિસલ અંગો ભરે છે, એટલે એને વિસલ હમ્પ કહેવાય. તો આ જે ભાગ તમને જોવા મળે છે એ વિસલ હમ્પ છે. હવે આપણી ટેક્સ્ટ બુકની અંદર એવું કીધું છે કે ઝાલર જેવી રચના ધરાવતા એમાં અંગો આવેલા છે. જો આ ઝાલર છે. ક્લિયર થઈ ગયું? બીજું એમાં પાચન તંત્રનો ઉલ્લેખ નથી કર્યો, પણ ઉત્સર્જન તંત્રનો ઉલ્લેખ કર્યો છે. પ્લસ ગોનાડ્સ આવેલા છે, અહીંયા ડાયજેસ્ટિવ ગ્લેન્ડ છે, પ્લસ સ્ટમક છે અને ઇન્ટેસ્ટાઇન છે, એટલે કે આંતરડા, જઠર, એવી બધી રચનાઓ પણ કેની અંદર આવેલી છે? વિસલ હમ્પની અંદર આવેલી છે. ક્લિયર? અને આ આખી ગુહા છે એને ગુજરાતીની અંદર પ્રાવર ગુહા કીધું છે. તો પ્રાવર ગુહા કઈ? કે આ બધા અંગો જેની અંદર આવેલા છે એને શું કહેવાય? પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે. સમજ પડી? ચલો જો હવે રીડ કરી નાખો. ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર એ અંતરંગકંદો, એટલે કે વિસલ હમ્પની ફરતે પ્રાવરણ બનાવે છે, એટલે કે એક આવરણ બનાવે છે, એને પ્રાવર આવરણ કહેવાય. અને પ્રાવર આવરણ વચ્ચે જે અવકાશ છે એને શું કહેવાય? પ્રાવર ગુહા કહેવાય. એની અંદર શ્વસન ને ઉત્સર્જન જેવા કાર્યો માટે પીછા જેવી શું આવેલી હોય છે? અંગિકાઓ આવેલી હોય, એટલે ઝાલરો આવેલી હોય છે. ક્લિયર થયું?